નમસ્કાર દર્શક મિત્રો. આજે વિશ્વ માતૃભાષા દિવસ નિમિત્તે વિશ્વ ભારતી સંસ્થાન તરફથી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આપ સૌ જાણો છો તે રીતે આજે વિશ્વભરમાં માતૃભાષાને કેન્દ્રમાં રાખીને માતૃભાષાના મહિમા માટે, માતૃભાષાના ગરિમા ગાન માટે અનેકવિધ કાર્યક્રમો યોજાયા છે. અને આપણે સૌ જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં સદા કાળ ગુજરાત, એ રીતે આપણે સૌ પણ માતૃભાષા ગુજરાતીને માટે જ્યાં હોઈએ ત્યાં સતત ખેવના પણ રાખીએ છીએ અને પ્રતિબદ્ધતાપૂર્વક કામ કરવાનો સંકલ્પ પણ કરીએ છીએ. અલબત્ત છેલ્લા થોડાક વર્ષોમાં પરિસ્થિતિ થોડી બદલાઈ છે અને એટલે આ પ્રકારે આપણી કાળજીને વ્યક્ત કરવાની અને કાર્ય કરવાની જરૂર વધારે ઊભી થઈ છે. અને એટલે જ અમારી સંસ્થા વિશ્વ ભારતી સંસ્થાન સતત માતૃભાષાના પોષણ અને સંવર્ધનને માટે અવિરત કાર્ય કરી રહી છે. વિશ્વ ભારતી સંસ્થાનના અનેક જે કાર્યક્રમો છે એના આપ સૌ સહભાગી થયા છો. આપ સૌને ખબર છે કે વિશ્વ ભારતી સંસ્થાન જુઈ મેળો નામે કવયત્રીઓને માટેના એક પૂર્ણ, જેને આપણે અંગ્રેજીમાં કહેવું હોય તો ફૂલ ફ્લેજ કહીએ, એવા મંચને માટે સતત પ્રવૃત્ત છે. અને વિશ્વભરમાંથી અનેક કવયત્રીઓને સાંકળીને, અનેક સ્ત્રી કલાકારોને સાંકળીને વિશ્વ ભારતી સંસ્થાને જુઈ મેળો કાર્યક્રમનું આયોજન કર્યું છે. વિશ્વ ભારતી સંસ્થાન સ્ત્રી સર્જકો માટે જે કાર્ય કરે છે એના ફળ સ્વરૂપે આ દર માર્ચ મહિનામાં યોજાતો વાર્ષિક જુઈ મેળો કાર્યક્રમ તો ખરો જ, પણ એ ઉપરાંત પણ વર્ષ દરમિયાન વિવિધ સ્થળે કવયત્રી સંમેલનો, જુઈ મેળો એનું આયોજન થાય છે. અને વર્ષને અંતે માર્ચ મહિનામાં જ્યારે વાર્ષિક સંમેલન હોય છે ત્યારે માત્ર ગુજરાતી જ નહીં, ભારતીય ભાષાઓના કવયત્રીઓ, ચિત્રકાર, નૃત્યકાર, સંગીતકાર એમ વિવિધ કળામાં જોડાયેલા એવા સ્ત્રી સર્જકોને, કલાકારોને એક સમન્વિત મંચ ઉપર એકત્રિત કરી અને પ્રસ્તુતિ થાય છે. મને આનંદ છે કે વિશ્વભરમાંથી જુઈ મેળોને આપ સૌએ દિલથી આવકાર્યો છે, ઉમળકાથી આવકાર્યો છે. જુઈ મેળોની પ્રવૃત્તિના જ એક ભાગરૂપે સ્ત્રી સર્જકોના સાહિત્યને હાંશિયામાંથી કેન્દ્રમાં લઈ જવાના એક પ્રયાસના ફળ સ્વરૂપે જ્યારે કોરોના કાળમાં લોકડાઉન આવ્યું એ વખતે એક બૃહદ કાર્યક્રમનું આયોજન થયું હતું. અને આપણા સૌ ભાવકોએ એને જે રીતે વધાવ્યો હતો, એને માટે જે પ્રતિભાવો આપ્યા હતા, એનાથી એ સ્પષ્ટ થતું હતું. એમના જ શબ્દોમાં કહીએ તો આ રીતે નોનસ્ટોપ, અવિરત 7 કલાક સુધી ફેસબુક ઉપર લાઈવ કોઈ કાર્યક્રમ રજૂ થયો હોય એવી આ પહેલી ઘટના હતી, મેગા જુઈ મેળો. અને પછીથી એને આ રીતે પુસ્તક સ્વરૂપે પણ પ્રકાશિત કરવામાં આવ્યું છે. આ ઉપરાંત એક બીજું કાર્ય વિશ્વ ભારતી સંસ્થાને કર્યું અને તે છે ગુજરાતી કવયત્રીઓના જે ઉત્તમ શેર છે એની પસંદગી કરી, એનું સંપાદન કર્યું અને એ પુસ્તક જુઈના ફૂલો. મને અહીંયા પણ કહેતા આનંદ થાય છે કે ગુજરાતી ભાષાનું આ પ્રકારનું આ પ્રથમ પુસ્તક છે કે જેની અંદર માત્ર આ રીતે સ્ત્રી કવયત્રીઓ, એની ગઝલના શેર છે, એનો સમાવેશ થયો હોય. આ પ્રવૃત્તિઓ, ખાસ કરીને જે વાર્ષિક સંમેલન થાય છે એનો અહેવાલ એ એક સુવેનિયર રૂપે દર વર્ષે પ્રકાશિત થાય છે. આ પ્રકારે એ સુવેનિયર છે એ સૌના સુધી પહોંચે એનો અમે પ્રયત્ન કરીએ છીએ. આ વિશ્વ માતૃભાષા દિવસને નિમિત્તે જ્યારે કાર્યક્રમનું આયોજન કર્યું ત્યારે જરા પરિસ્થિતિ જુદી હતી. હું અત્યારે અમેરિકામાં બેઠી છું અને છતાં માતૃભાષા ગુજરાતી, એને તો કેવી રીતે ભૂલી શકાય. એટલે વિચાર્યું કે આજના દિવસે ભલે હું અમેરિકાની ધરતી ઉપર હોઉં, મારી જેમ બીજા અનેક સર્જકો અત્યારે અમેરિકાની ધરતી પર છે, એમાંથી કેટલાકનો સંપર્ક કર્યો
અને ગુજરાતની ભૂમિ ઉપર વસતા આપણા કેટલાક સર્જકોનો સંપર્ક કર્યો અને એ રીતે એ સૌની પાસેથી માતૃભાષાનું શું મૂલ્ય છે, શું મહિમા છે એને વિશેના સંદેશ મેળવ્યા અને આ કાર્યક્રમનું આયોજન કર્યું છે. મને ખરેખર તમારા સૌને માટે એક એવો ભાવ જાગે છે અને ફરીથી શરૂઆતમાં કહ્યું એ જ રીતે કે જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત. એટલે આપણા ગુજરાતીઓ પરાપૂર્વથી એ જાવા સુમાત્રા ટાપુઓ હોય અથવા તો આ બાજુ આફ્રિકા હોય અથવા તો પછીના વર્ષોની અંદર બ્રિટન હોય અને અમેરિકા હોય, દરેક સ્થળે આપણો ગુજરાતી પહોંચ્યો છે. પણ જ્યાં જાય એની પરિપાટી, એની વ્યવસ્થા, એમાં અનુકૂલન જરૂર સાધે છે ટકવા માટે, એ જરૂરી પણ છે. પણ એણે પોતાની માતૃભાષા, એની સાથેનો નાભિનાળ સંબંધ એ ક્યાંય આછો કે ખોટો થવા દીધો નથી. આ ખરેખર ખૂબ મોટા ગૌરવની વાત છે. અમેરિકાની ભૂમિ પર અનેક વિવિધ પ્રકારે પ્રવૃત્તિઓ થાય છે, કાર્યક્રમો થાય છે અને અહીંના 40-50 વર્ષથી અહીંયા આવીને વસેલા જે ગુજરાતી સર્જકો છે એ ગુજરાતી ભાષામાં સર્જન કરે છે. માતૃભાષાનો આનાથી મોટો કયો મહિમા હોઈ શકે? આજે આ કાર્યક્રમને આરંભે કવિ દલપતરામથી માંડી, આમ તો એની પહેલાં પ્રેમાનંદ કે જેણે બાંધું નાગ દમણ ગુજરાતી ભાખા એમ કહ્યું હોય, પ્રેમાનંદ અને આપણા દલપતરામ રૂડી વાણી રાણીનો વકીલ છું એવું જે ગૌરવથી અને ગર્વથી ગાયકવાડ સરકારની સભામાં બોલી શકે, ભાષાને માટે રજૂઆત કરી શકે, એ આ આપણી ગુજરાતી ભાષા જેણે અનેક પ્રતિભાશાળી સર્જકો આપ્યા છે, ચિંતકો આપ્યા છે. અને કહેવું જોઈએ કે આ દેશને આઝાદ કરવામાં આજે જ્યારે આઝાદીનું અમૃત પર્વ ઉજવાઈ રહ્યું છે ત્યારે કહેવું જોઈએ કે ગુજરાતની ભૂમિએ કેટલા એવા સપૂતો આપ્યા છે કે જેણે આ દેશનું રક્ષણ કરવા માટે, આ દેશની આઝાદીની લડતને નેતૃત્વ પૂરું પાડવા માટે પહેલાં પણ અને આજે પણ ગૌરવભેર પોતાનું યોગદાન આપ્યું છે. તો આ અને તરત યાદ કરવા પડે એ છે આપણા સૌના લાડીલા કવિ ઉમાશંકર જોશી. સદા સૌમ્યશી એમ કહીને એ જ્યારે માતૃભાષાની વાત કરે, મળી માતૃભાષા મને ગુજરાતી. આ કેવો અનોખો મહિમા છે માતૃભાષાનો. આ કાર્યક્રમના આરંભે મારે 3 ઘટનાઓને યાદ કરીને પછી આગળ વધવું છે. સૌથી પહેલી તો આપણી તાજેતરની ઘટના. ગુજરાત સરકારને ખૂબ ખૂબ અભિનંદન ઘટે છે કે એમણે આ એક એવો નિર્ણય લીધો છે કે જાહેર સ્થળો ઉપર જે લખાણ મુકાય છે, એ દુકાનો હોય અથવા તો મોલ હોય અથવા થિયેટર હોય અથવા કોઈ પણ જાહેર સ્થળો, ત્યાં માત્ર અંગ્રેજીમાં હવેથી બોર્ડ મૂકી શકાશે નહીં. આનો અર્થ એ નથી કે આપણે અંગ્રેજીના વિરોધી છીએ. અંગ્રેજી વિશ્વ ભાષા છે, વ્યાપારની ભાષા છે અને જ્ઞાનના દરવાજા ખોલતી ભાષા પણ છે, એનો ઇનકાર નથી. પણ મેં અગાઉ પણ કહ્યું છે અને ફરીથી કહીશ કે માને ભોગે માસીનો મહિમા ન હોય. ગુજરાતી ભાષા આપણી માતા છે અને અંગ્રેજી આપણી માસી છે. માસી લાડ લડાવે અને આપણે પણ માસીને લાડ લડાવીએ, પણ માને ભોગે તો નહીં. એટલે જે નિર્ણય ગુજરાત સરકારે લીધો છે, ભાષા નિયામકની કચેરી ગુજરાત સરકાર એ ગુજરાતી ભાષાના પોષણ સંવર્ધન માટે, માતૃભાષાના પોષણ સંવર્ધન માટે જે એક નિર્ણયાત્મક ભૂમિકા અત્યારે ભજવી રહ્યા છે, એને માટે આનંદ અને ગૌરવની લાગણી થાય. એટલે આ કાર્યક્રમના આરંભે સૌ પ્રથમ તો આવો નિર્ણય લેવાની પ્રક્રિયામાં સહભાગી થનાર તમામ અધિકારીઓ અને ગુજરાત સરકાર એનો હૃદયપૂર્વક માતૃભાષા પ્રેમી તરીકે આભાર માનું છું. બીજી ઘટના યાદ કરવી પડે, એ પણ એટલી જ ગૌરવશાળી. એક
વ્યક્તિ કે જે લોકોના હૃદયમાં વસી ચૂકી છે, યુવાનોના હૃદયમાં વસી ચૂકી છે, જેણે નેતૃત્વ પૂરું પાડ્યું છે, એવી વ્યક્તિ ધારે તો કેવી રીતે સમાજને રાહ ચીંધી શકે? એનું કોઈ બહુ જ મોટું દ્રષ્ટાંત હોય તો એ છે આદરણીય ગુણવંત શાહ. અને એમણે માતૃભાષા યાત્રાનું જે આયોજન કર્યું હતું 2010માં, નરસિંહથી નર્મદ, અને નરસિંહથી લઈને નર્મદ સુધી એક આખો પટ ગુજરાતના કેટલા શહેરોમાં આ માતૃભાષા વંદના યાત્રા છે એ ઘૂમી વળી હતી. અને લોકોમાં માતૃભાષા માટે જાગૃતિ આવે એનો બહુ જ મોટો વ્યાપક પ્રયત્ન ગુણવંત શાહે કર્યો હતો. હું અહીંયા ગુણવંતભાઈને બહુ જ આદરપૂર્વક યાદ કરું છું અને આ એક મોટું ઉદાહરણરૂપ કાર્ય કરવા માટે અહીંયા માતૃભાષા વંદનાને નિમિત્તે એમને યાદ કરીને વંદન પાઠવું છું. અને ત્રીજો પ્રસંગ યાદ કરવો છે જેમાં હું સીધી સહભાગી હતી. ગુજરાતી સાહિત્ય પરિષદમાં હું પ્રકાશન મંત્રી હતી અને એ સમયે માતૃભાષા દિવસને દિવસે 21મી ફેબ્રુઆરીએ 2015માં અમદાવાદની તમામ શાળાઓને આમંત્રણ મોકલ્યું હતું, એમાંથી કોલેજોને પણ મોકલ્યું હતું, ને એમાંથી ઘણી બધી શાળાના શિક્ષકો, આચાર્યો એમણે ઉત્સાહપૂર્વક પ્રતિભાવ આપ્યો હતો. અને વિદ્યાપીઠના દરવાજાથી, ગુજરાત વિદ્યાપીઠના દરવાજાથી ગુજરાતી સાહિત્ય પરિષદ સુધીની એક બૃહદ રેલી એનું આયોજન કરવામાં આવ્યું હતું. એ વખતના ગુજરાત વિદ્યાપીઠના કુલનાયક ડૉક્ટર અનામિક શાહે આ રેલીને વિદાય આપી હતી, ત્યાંથી શુભેચ્છા પાઠવી હતી, આરંભ કરાવ્યો હતો. અને પરિષદ પર જ્યારે પહોંચ્યા ત્યારે મને કહેતા આનંદ થાય છે કે એ વખતે પણ ગુજરાત સરકારના શિક્ષણ મંત્રી આદરણીય ભૂપેન્દ્રસિંહજી ચુડાસમા એ રેલીનું સ્વાગત કરવા અને રેલીને સંબોધિત કરવા માટે ત્યાં ઉપસ્થિત રહ્યા હતા. હું હંમેશા માનું છું કે રાજ્ય સત્તા અને ધર્મસત્તા એની પાસે એવું બળ છે કે એ પ્રજાને દોરી શકે છે. અને આવા યોગ્ય ઉદાહરણો આપણી સામે વારંવાર આવ્યા છે. સાહિત્ય પરિષદનો સભાખંડ એ દિવસે ખુરશીઓ તો છલકાઈ ગઈ હતી, પણ જે ચાલવાનો રસ્તો હોય, આગળનો ભાગ હોય ખુલ્લો, એ દરેક જગ્યાએ વિદ્યાર્થીઓ બેઠા હતા અને બહુ જ સરસ રીતે એ આખું એ આયોજન પાર પડ્યું હતું. આવા તો અનેક કાર્યક્રમો, અહીંયા વાંચે ગુજરાત પણ યાદ કરવું પડે. વાત કરીએ તો ખરેખર ઘણા બધા પ્રયત્નો ગુજરાતના સાહિત્ય પ્રેમી, સંસ્કૃતિ પ્રેમી અગ્રણીઓએ કર્યા છે. પણ આ 3 ઘટના મને લાગે છે કે આ માતૃભાષા દિવસની ઉજવણીને નિમિત્તે જ્યારે આપણે મળી રહ્યા છીએ ત્યારે જરૂર મારે અહીંયા યાદ કરવી જોઈએ. આજના કાર્યક્રમમાં આપણા ગુજરાતના કેટલાક સર્જકો, પ્રસિદ્ધ સર્જકો અને નવોદિત સર્જકો, તેમજ અમેરિકામાં રહેતા આપણા ગુજરાતી સર્જકો, એ સૌના શુભેચ્છા સંદેશ અને માતૃભાષાનો મહિમા કરતા સંદેશ મળ્યા છે અને એના તરફ હવે આપણે જઈશું. અને સૌ પ્રથમ આપણે અહીંયા સંકલ્પ કરીશું કે આ ઉજવણી એ માત્ર ઉજવણી ન બની રહે. આપણે ગુજરાતી ભાષા, માતૃભાષા, એના ગૌરવને લિખિત અને મૌખિક બંને સ્વરૂપે પ્રસારતા રહીએ, વિસ્તારતા રહીએ. અહીંયા આદરણીય નારાયણભાઈને પણ યાદ કરીશ, નારાયણભાઈ દેસાઈને, જેમણે બહુ સરસ રીતે કહ્યું હતું કે માધ્યમ ગુજરાતી, ઉત્તમ અંગ્રેજી. અહીંયા અંગ્રેજીનો ક્યાંય નિષેધ નથી, પણ માતૃભાષાનો મહિમા તો અચૂક છે. અને ડૉક્ટર ગણેશ દેવીને પણ યાદ કરીશ કે જેમણે નાની નાની ભાષાઓ, આજે જ્યારે વિશ્વના નકશામાંથી અનેક ભાષાઓ ભૂંસાઈ રહી છે, એને માટે ચિંતા વ્યક્ત કરતાં એમણે અનેક પ્રવૃત્તિઓ કરી છે. ઢોલ નામનું સામયિક
જે પ્રકાશિત કરી શકતા હોય, એને માટેનું નિમિત્ત બનતા હોય, કામ કરતા હોય, એમણે ડૉક્ટર ગણેશ દેવીએ પણ ભાષાના સંદર્ભમાં ખૂબ સુંદર વિચાર કરતા કરી મૂકે એવા કેટલાક તથ્યો આપણી સામે મૂકેલા છે. આપણી જે શિષ્ટ ગુજરાતી ભાષા છે તો છે જ, પણ આપણા ગ્રામીણ વિસ્તારોમાં, આપણા આદિવાસી વિસ્તારોમાં જ્યાં 10,000થી વધારે ભાષકો એ ભાષાને બોલે છે, તે બોલી નથી પણ ભાષા છે, એનું સ્વતંત્ર અસ્તિત્વ છે. આવી તો અનેક વાતો અહીંયા થઈ શકે એમ છે. પણ આજે વિશ્વ માતૃભાષા દિવસને નિમિત્તે અમે યોજેલા આ કાર્યક્રમમાં આગળ વધતા પહેલાં એટલું જ કહીશું કે આપણે જય ગુજરાત, જય ગુજરાતી અને પછી જય વિશ્વ એના તરફ જઈએ. આપણી માતૃભૂમિ અને માતૃભાષા એનું અભિવાદન કરીને આપણે વિશ્વની બારીઓ ખોલીએ એવી આપણે સૌ ઈચ્છા રાખીએ, એવી અભ્યર્થના. આજના કાર્યક્રમમાં સૌ પ્રથમ આપણી સાથે વાત કરી રહ્યા છે યુવાનોના લાડીલા અને વડીલોના પણ લાડીલા એવા એક પ્રખર વક્તા, પ્રખર બૌદ્ધિક અને એટલા જ ઊંડા અભ્યાસી એવા આપણા સૌના લાડીલા જય વસાવડા. જય વસાવડાને પરિચય આપવા બેસીએ તો મને લાગે છે કે 1 કલાક પણ ઓછો પડે, પણ હું એમને માટે એટલું કહીશ કે એમણે ખૂબ ઊંડો અભ્યાસ કર્યો છે. એમની કોલમ હોય, એમના પુસ્તકો હોય, તમે જોશો કે કેટલા વિષયો એને એ શોધી કાઢે છે, એને વિશે ઊંડા અભ્યાસ સાથે આધારભૂત વિગતો એ રજૂ કરે છે. એટલું જ નહીં, બહુ સાહસિક છે. એમણે લોકો કાયમી નોકરી શોધવા માટે પ્રયત્ન કરતા હોય અને એમણે માતાની સેવા કરવા માટે પ્રિન્સિપાલ તરીકેની પોતાની નોકરી છોડી હતી. એ ઘટનાનો ઉલ્લેખ કર્યા વગર રહેવાતું નથી. તો અને એ જ્યારે વક્તા તરીકે વાત કરતા હોય ત્યારે એમ લાગે કેટલા વિષયોને વિશે એમના પોતાના મૌલિક વિચારો છે, મૌલિક અભિવ્યક્તિ છે. એટલે એ જ્યારે વાત કરતા હોય ત્યારે એવું લાગે કે આપણી સામે જાણે કે એક પછી એક જે રીતે ભોજપત્ર એની પરત ખુલતી જતી હોય, જેણે જોયું હશે એને જ ખબર પડશે, પણ બહુ અદ્ભુત છે, બહુ રોમાંચક છે. એ ભોજપત્રની પરત એક પછી એક ખુલતી જાય. પ્રાચીન સમયમાં એના ઉપર લખાણ થતું હતું, લખવામાં આવતું હતું. તો એ ભોજપત્રની એક પછી એક પરત ખુલતી જતી હોય અને જે રોમાંચ થાય, એવો રોમાંચ એમને સાંભળતા સૌ કોઈને થાય છે. તો આવો આપણે સૌ પ્રથમ સાંભળીશું જય વસાવડાને. નમસ્કાર મિત્રો, હું જય વસાવડા અને અમેરિકા બેઠા બેઠા પણ ઉષાબેને ખૂબ સરળતાથી યાદ કરીને મળી મને માતૃભાષા ગુજરાતી કાર્યક્રમ જે 21મી ફેબ્રુઆરીએ વિશ્વ માતૃભાષા દિન છે એ નિમિત્તે વિડીયો કાર્યક્રમ જે થઈ રહ્યો છે એ માટે થોડી વાત કરવાનું આયોજન આપ્યું અને ખૂબ આનંદ થયો. હું તો ગુજરાતીના ધાવણથી સિંચાયેલું બાળક છું, કારણ કે માતૃભાષાનું માધ્યમ હોય કે નહીં એની ચર્ચાઓ ચાલતી હોય ત્યારે મારે તો એમ કહેવું જોઈએ કે મારે અંગ્રેજી, ગુજરાતી એવા માધ્યમોની ચિંતા જ નહોતી, કારણ કે હું ઘરે ભણ્યો તો માતાની ભાષા, પિતાની ભાષા એ જ મારું માધ્યમ. પિતા ગુજરાતીના અધ્યાપક, માતા શિક્ષિકા હતા, પણ પછી તો મને ઉછેરવા માટે એમણે નોકરી છોડી. તો સૌથી પહેલી તો મહત્વની વાત આ કે હું તો માતૃ માધ્યમ જ છે મારું, અને દુનિયા ફર્યો છું, ટેડેક્સમાં અંગ્રેજીમાં ટોક આપી છે, અંગ્રેજીની અંદર સંવાદો કરી શકું છું. હા, નેચરલી આપણી ભાષા અંગ્રેજી નથી તો આ નેચરલી જેમ બોલ્યો અંગ્રેજીમાં એવી રીતે ક્યાંક ક્યાંક શબ્દો આવી જાય તો એની ભેગો મારો કાઠિયાવાડી ટોન પણ આવી જાય, એક્સેન્ટ પણ આવી જાય. અને એ કાકુ જે બધા આવે પોતપોતાના, એ પણ આપણી પોતાની એક ફ્લેવર છે ને. બધે યુનિફોર્મિટી હોય તો વેરાયટી જેવું કંઈ જગતમાં રહે જ નહીં, ને વેરાયટી જેવું કંઈ રહે જ નહીં તો પ્રોગ્રેસ થાય જ નહીં. તો આ પણ એક મહત્વની વાત છે દોસ્તો. એની સાથે મારે ખાસ એક વાત કરવી છે કે ગુજરાતી ભાષામાં 25 વર્ષથી હું લખું છું કોલમ, અને પુસ્તકો પણ લખ્યા, એ બોલ્યો ખૂબ, દુનિયા ફર્યો. એને કારણે તો ગુજરાતી ભાષાની આંગળી પકડીને હું ક્યાં ક્યાં પહોંચ્યો. ફેસબુક ઉપર, ઇન્સ્ટાગ્રામ ઉપર, ટ્વિટર ઉપર મોટા ભાગે હું ગુજરાતી ભાષાનો ઉપયોગ કરું છું. મારી કોલમ ગુજરાતીમાં છપાય છે, મારા પુસ્તકો ગુજરાતીમાં છપાય છે, મારા પ્રવચનો ઘણી જગ્યાએ દેશ પ્રદેશમાં ગુજરાતીમાં થાય છે. તો પણ વિચાર કરો, ગુજરાતીએ કેટલું બધું મને આપ્યું. એટલે આપણને જ કદર નથી કે આપણી ભાષામાં પણ કેવું કામ થઈ શકે જો તમે ગુણવત્તાવાળું, ઉત્તમ અને નવીન કામ કરો તો.
હા, એટલે એક સૌથી મહત્ત્વની વાત આ પણ છે કે ગુજરાતી ભાષામાં જે કામ થાય એ નવું હોવું જોઈએ, તાજગીસભર હોવું જોઈએ, ઉત્તમ હોવું જોઈએ અને દેખાવે પણ હવે તો આકર્ષક અને રૂપકડું હોવું જોઈએ. નવી પેઢીને મજા પડી જાય, મોબાઈલના સ્ક્રીનની સામે ટક્કર મારે એવા પુસ્તકો પણ છપાવવા જોઈએ, મેગેઝિનો પણ થવા જોઈએ. તો ડિજિટલ થવામાં કંઈ વાંધો નથી. હું તો ફરિયાદ કરું છું કે ડિજિટલી ગુજરાતી ભાષા લખવામાં ખૂબ તકલીફ પડે છે. સારા કીપેડ બનાવો, સારી એપ બનાવો કે જેમાં બહુ આસાનીથી અંગ્રેજી ગુજરાતીનું ફોનેટિક ટાઈપિંગ થાય, જોડણીની ભૂલો વિના માણસ પોતાના સેટિંગ પોતાની જાતે સેટ કરી શકે એવી. તો આ પણ એક નવી વિદ્યા છે. અને હું એ પણ કહું છું કે માતૃભાષા એટલે કે મા પણ એમના આપણા પિતાની તો પત્ની હોય છે, પ્રેયસી હોય છે. તો માશુકાની ભાષા પણ ગુજરાતી છે. મરીઝ રમેશ પારેખ, રૂસવા મઝલુમી, આ બધા શાયરોની ભાષા પણ ગુજરાતી છે. તો એ પણ બહુ મહત્ત્વની વાત છે કે માત્ર એને આદર ના આપો, એને વહાલ કરો, એને ગળે વળગાલો, એને પ્રેમ કરો. અને ગુજરાતીના નવા નવા શબ્દો કાંઈ નહીં તો તમે એના અર્થ સાથે, એની અર્થ છાયાઓ સાથે વોટ્સઅપમાં રમતા કરો, બીજા મિત્રો સાથે એની ચર્ચા કરો, તો મને પણ ગમશે, તમને પણ ગમશે દોસ્તો. અને ગુજરાતી ભાષા જીવંત થશે. હું દુનિયા ફર્યો છું, મને બીજી ભાષાઓ પ્રત્યે પણ એટલો જ પ્રેમ છે. મને અંગ્રેજી ખૂબ ગમે છે, અંગ્રેજી મને ખૂબ જ્ઞાન આપ્યું છે. અંગ્રેજીના જ્ઞાન વિના તો ભારતની આઝાદીની લડત પણ ન હોત. પણ મારે એક વાત ખાસ મૂકવી છે બધાની સામે. હું વારંવાર કહેતો રહ્યો છું આ વાત, પછી બીજાઓ પણ કહેતા થયા, હું કહેતો થયો પછી, કે તમે વિચાર કરો, તમે સિંગાપોર જાઓ, તમે હોંગકોંગ જાઓ, તમે એવા દેશોમાં જાઓ કે જ્યાં અંગ્રેજી ખૂબ સારી બોલાય છે. તમે આરબોના વિશ્વમાં જાઓ, દુબઈ જાઓ, જોર્ડન જાઓ, તમે અલગ અલગ યુરોપના દેશોમાં જાઓ. હું એમ કહું છું કે કોઈ એવું તમે જોયું કોઈ કે જ્યાં અંગ્રેજી સારી બોલાતી હોવા છતાં પોતાની માતૃભાષાની ટેક્સ્ટ પણ વાંચી ન શકે એવો કોઈ આરબ જોયો? એવો કોઈ મોંગોલિયન જોયો? મોંગોલિયનમાં જાપાન પણ આવી જાય, થાઈલેન્ડ પણ આવી જાય, કંબોડિયા પણ આવી જાય, ચીન પણ આવી જાય. તો આપણે જે ગુજરાતીઓ એવા છીએ કે જે આપણે દેશ પ્રદેશમાં આપણી સ્ક્રિપ્ટ આપણા સંતાનો વાંચી શકે એટલું નથી કરી શકતા. એના માટે કોઈ શાળાની જરૂર નથી. પ્રિય મોરારી બાપુ વારંવાર કહે જ છે કે બીજું કાંઈ ન કરો તો પોતાના ઘરમાં ગુજરાતી બોલી લખી વાંચે એવું વાતાવરણ કરો. આ મારે આપ સૌને વિનંતી કરવી છે. પૈસા આપણે સારા કમાઈએ અને વધારે કમાય, વાંધો નહીં, પણ લક્ષ્મીની સાથે સરસ્વતીને ભૂલી ન જઈએ. અને પૈસા કમાવાની દોટમાં, ઇમ્પ્રેસ કરવાના, સ્ટેટસ બનાવવામાં ગુજરાતી ભાષા છે એનું મહત્ત્વ વિસરી ન જઈએ. આ બહુ અગત્યનું છે. તો દોસ્તો, હું તો ગુજરાતીને કારણે ખૂબ પામ્યો અને આ એક દિશા પણ બતાવું છું. ગુજરાતી લેખકો સારી કારમાં ફરી શકે, ગુજરાતી લેખકો હવામાં ઉડી શકે, ગુજરાતી લેખકો સ્ટાઇલથી જીવી શકે, ગુજરાતી લેખકો સરસ મજાની રીતે લોકો સાથે સંવાદ કરી શકે અને રોકસ્ટાર લાઈફ પણ જીવી શકે. એ વાસ્તવિકતા છે. રાહ જુએ છે બસ નવા પુષ્પોને ખીલવાની. ધન્યવાદ. ઉષાબેનનો ફરીવાર આભાર અને વિશ્વ ભારતી સંસ્થાના આપ બધા મિત્રોનો પણ ખૂબ ખૂબ આભાર. અંકિત ત્રિવેદી નવી પેઢીના એક એવા કવિ છે કે જેમણે પોતાની કવિતા, પોતાની સાહિત્ય પ્રીતિ અને સંચાલન એનાથી એમણે લોક હૃદયમાં ખૂબ ઊંડી ચાહના મેળવી છે. અંકિત ત્રિવેદી કવિ તરીકે એમને દિલ્હી સાહિત્ય અકાદમીનો યુવા પુરસ્કાર એનાયત થયેલો છે અને એમણે એમની કવિતામાં બહુ જ સુંદર રીતે, એ ગઝલ હોય કે અન્ય કવિતા, ખૂબ સુંદર રીતે વિવિધ ભાવોને અભિવ્યક્તિ આપી છે. એમની કોલમમાં દર અઠવાડિયે લોકો રાહ જોતા હોય છે કે અંકિતભાઈ આ વખતે શેની વાત કરવાના છે. તો અંકિત ત્રિવેદીએ માતૃભાષાના મહિમા વિશેનું એક કાવ્ય એનું પઠન કર્યું છે સુંદર, અને એ કવિતા રૂપે એમણે પોતાનો સંદેશ પાઠવ્યો છે. તો આવો સાંભળીએ અંકિત ત્રિવેદીને. વિશ્વ માતૃભાષા દિવસ નિમિત્તે આપ સૌને ગુજરાતી પૂર્વકની સલામ. આ નિમિત્તે એક નઝમ રજૂ કરવી છે. બધાને કરી દંડવત એ નમે છે, મજા બહુ પડે જીન્સમાં જો રમે છે. દિવસ રાત સાંજે સવારે ગમે છે, મને મારી ભાષા વધારે ગમે છે. અનુવાદ, સર્જન, અનુસર્જનો પણ, મમત કોઈ પર નહીં ને મમતાનું શક પણ. જીવન એક એના સહારે ગમે છે, જમું એને હું ને મને એ જમે છે. મને મારી ભાષા વધારે ગમે છે. રડું તો એ આવીને છાનોય રાખે, રહે કાને જીભે અને હોય આંખે. મનોબળના મક્કમ ઈશારે ગમે છે, તરી ગઈ જે પેઢી હજુ ધમધમે છે. મને મારી ભાષા વધારે ગમે છે. બળુકી
નિખાલસ, સહજ, ઔપચારિક. બળુકી, નિખાલસ, સહજ, ઔપચારિક, અનુરૂપ સૌને, સદા પારિવારિક. નકારે ગમે છે, હકારે ગમે છે, વગર એના જીવન સતત આથમે છે. મને મારી ભાષા વધારે ગમે છે. ન ખપશે કદાપી તમાશા ખુલાસા, ન ખપશે કદાપી તમાશા ખુલાસા. જન્મથી મરણ સુધી જીવે છે ભાષા. પરમ પ્રેમના ચિત્રકારે ગમે છે, વિધાતા ને માતા પછીના ક્રમે છે. મને મારી ભાષા વધારે ગમે છે. આ વધારે ગમતી ભાષામાં આપ સૌને વિશ્વ માતૃભાષા દિવસ નિમિત્તે ગુજરાતી ભાષાનું અઢળક અઢળક વહાલ પ્રણામ ગુજરાતી પૂર્વક. મિલિંદ ગઢવી એવા કવિ છે, એવું કવિ નામ છે કે જેની પાસે ખરેખર સર્જકતાનો અણખૂટ જરો પડેલો છે. સતત એક ઉત્સુકતાથી પ્રતીક્ષા રહેતી હોય છે કે મિલિંદ ગઢવી હવે શું લખે છે. ઉર્દુ ભાષા એટલી સરસ રીતે જાણે, હિન્દી તો જાણે જ જાણે, અંગ્રેજી અને ગુજરાતી પણ એટલી જ સરસ જાણે, અને પુષ્કળ વાચન, કાવ્ય સાહિત્ય, માત્ર ગુજરાતી નહીં, ઉર્દુ કવિતાઓ પણ અને અન્ય કવિતાઓ પણ, એનું જે વ્યાપક ઊંડું વાચન એમની પાસે છે એ ખરેખર જ્યારે એમની સાથે કોઈ ચર્ચા થાય અથવા એ ક્યારેક વાત કરતાં કોઈ ઉદાહરણ ટાંકે ત્યારે આ એમની કાવ્ય પ્રીતિ અને કવિતાનો અભ્યાસ એને માટે આદર થયા વગર રહે નહીં. મિલિંદ ગઢવીની વિશેષતા એ છે કે એની પાસે ભરપૂર મૌલિકતા છે. એ એમની કવિતામાં જે અભિવ્યક્તિ સાધે છે એમાં એમનો પોતાનો એક વિશિષ્ટ અભિગમ હોય છે, ભાવ સંવેદનને વ્યક્ત કરવા માટેનો અને ભાષાને યોજવા માટેનો. તો આવો મિલિંદ ગઢવીને સાંભળીએ. એમને અત્યારે તો પ્રતિભાવ રૂપે જ સાંભળીએ છીએ, પણ ક્યારેક આ મંચ ઉપરથી એમણે જે કામ કર્યું છે, ખાસ કરીને જે ગુલઝારને વિશે વાત કરતા હોય અથવા પરવીન શાકિર વિશે વાત કરતા હોય, એ આપણે નિરાતે એમની પાસેથી સાંભળીશું. ગાંધીજીએ માતૃભાષા વિશે અનેકવાર પોતાના વિચારો વ્યક્ત કર્યા છે. એક જગ્યાએ એમણે કહ્યું કે માતાના ધાવણની સાથે જે સંસ્કાર મળે છે ને જે મધુર શબ્દો મળે છે એની અને શાળાની વચ્ચે જે અનુસંધાન હોવું જોઈએ એ પરભાષા મારફતે કેળવણી લેવામાં તૂટે છે. એ તોડનારના હેતુ પવિત્ર હોવો છતાં એ પ્રજાના દુશ્મન છે. આપણે એવા શિક્ષણના ભોગ થવામાં માતૃદ્રોહ કરીએ છીએ. પરભાષા દ્વારા મળતા શિક્ષણમાં નુકસાન એટલે જ નથી અટક્યું. શિક્ષિત વર્ગ અને પ્રજા વર્ગ વચ્ચે અંતર પડી ગયું છે. એક તરફ એક પ્રવચનમાં એમણે એવું પણ કહેલું કે નરસિંહ મહેતાની જે ભાષા છે, જેમાં નંદશંકરે પોતાનો કરણઘેલો લખ્યો, જેમાં નવલરામ, નર્મદા શંકર, મણિલાલ, મલબારી વગેરે લેખકો લખી ગયા છે, જે બોલીમાં મરહૂમ રાજચંદ્ર કવિએ અમૃતવાણી સંભળાવી છે, જે ભાષાની સેવા કરી શકે એવી હિન્દુ, મુસલમાન ને પારસી જાતિઓ છે, જેના બોલનારામાં પવિત્ર સાધુ થઈ ગયા છે, જે વાપરનારામાં ધનાઢ્યો છે, જેમાં પરદેશ ખેડનારા વહાણવટીઓ થઈ ગયા છે, જેમાં મૂળું માણેક ને જોધા માણેકના સુરાતનના પડઘા આજ પણ બરડા ડુંગરમાં સંભળાય છે, એ ભાષાના વિસ્તારની સીમા હોય નહીં. એ ભાષાની મારફતે ગુજરાતીઓ કેળવણી ન લે તો તેઓ બીજું શું ઉજાળશે? આ પ્રશ્નનો વિચારવો કરવો પડે એ જ ખેદ છે. અને હવે આપણે જઈ રહ્યા છીએ છેલ્લા થોડા મહિનાઓથી જે ફિલ્મની સતત ચર્ચા રહી છે, 21મું ટિફિન, ગુજરાતી ફિલ્મોને લોકો સુધી, લોક હૃદય સુધી જે રીતે પહોંચવાનો એક માર્ગ મળ્યો રામ મોરીની વાર્તાથી. વિજયગીરી બાવાને પણ યાદ કરવા જ પડે કે એમના જેવા દિગ્દર્શકે બહુ જ સુંદર રીતે આ પ્રસ્તુતિ કરી છે. અને રામ મોરી એટલે સાહિત્ય અકાદમી દિલ્હીના યુવા પુરસ્કાર મેળવનાર યુવા સર્જકોમાં સૌથી નાની ઉંમરના એવા આ સર્જક જ કહેવું પડે. મહોતું નામનો એમનો વાર્તા સંગ્રહ પ્રકાશિત થતાની સાથે એ ચારે તરફ એમની વાર્તાઓની ચર્ચા શરૂ થઈ ગઈ હતી.
જેણે કોઈએ વાંચી, જેણે કોઈએ રામમોરીને સાંભળ્યો, રામમોરી પાસે માત્ર વાર્તા લેખન કળા છે એવું નહીં, એની પાસે આપણી સમૃદ્ધ પરંપરાનો અખૂટ ભંડાર પડેલો છે. એટલે એ જ્યારે વાત માંડે તો ખરેખર કાન માંડીને સાંભળવાનું મન થાય. એકદમ રસપ્રદ રીતે અને પૂરા ઇન્વોલ્વમેન્ટથી, પૂરી સક્રિયતાથી અને પૂરી સહભાગિતાથી એ વાત કરી શકે છે. તો રામમોરી એનો સંદેશ આપણે હવે સાંભળીશું. આવો. નમસ્તે, મારું નામ છે રામમોરી. વિશ્વભારતી સંસ્થા દ્વારા એક સુંદર મજાનો ઉપક્રમ આયોજિત થઈ રહ્યો છે, મળી મને માતૃભાષા ગુજરાતી. માતૃભાષા માટે એક શબ્દ મારી અંદર આવે છે, કમ્ફર્ટ. એક એવી ભાષા જેના તમને સપના આવે છે, ઠેસ વાગે ને પગમાં ત્યારે એ ભાષામાં તમારો ઉગારો નીકળે છે. સપના તમને તમારી માતૃભાષામાં આવે છે. તમને દુઃખ પડે છે જ્યારે પેલું પીડાની જે પરમ ક્ષણ છે ને એના ઉદ્ગારો પણ માતૃભાષામાં છે. એનો અર્થ એ થયો કે તમારી ચેતનાના પાયામાં પણ તમારી માતૃભાષા છે. મળી મને માતૃભાષા ગુજરાતી. ગુજરાતી એ મારું કમ્ફર્ટ છે. ગુજરાતી એ ભાષા નથી, મારી માનો ખોળો છે. એ માના ખોળામાં બેસીને બાળક કંઈ પણ કરી શકે. એ માનું મંગળસૂત્ર ખેંચી શકે. માં જયારે દૂધ પીવડાવે ત્યારે માના પલ્લુને પોતાની આંગળીમાં ચોળી શકે. એ સાડલાને ચોળી નાખે, મંગળસૂત્રને ખેંચી લે, માને ચિમટાઈ ભરે, માના નાકમાં જે નથણી છે નથણીથી પણ રમે, માના ચહેરાને ધારી ધારીને જોયા કરે, માની આંગળીઓ નહીં બચકા ભરે. તો બાળકને એક રમવાની, ખીલવાની એક પૂરી આઝાદી ફળ્યું છે માનો ખોળો. તો મારા માટે ગુજરાતી એ મારી માનો ખોળો છે. એક એવું કમ્ફર્ટ છે જ્યાં હું ટૂંકી વાર્તાઓ પણ લખું છું, જ્યાં હું નિબંધો પણ કામ કરું છું, જ્યાં હું નવલકથા પણ કરું છું. મને મન થાય તો હું પટકથા ઉપર પણ કામ કરું છું. મારી રીતે મારી આ જે માતૃભાષા છે એના મંગળસૂત્ર, એની સાડીનો પાલવ, એના કાન, એના ગાલ ને એની આંગળીઓ છે. તો તમારી માતૃભાષા છે ને એ તમારા માટે બહુ મોટું પ્રેરણાનું ઝરણું પણ છે. ત્યારે તમને પ્રેરણા મળે છે. તમે જુઓ કે આપણી કથા, લોકકથા, આપણા લોકગીતો એના પાયામાં ક્યાંક ને ક્યાંક મોટિવેશન છે. માણસ જયારે ડાઉન થયા, મેં ઘણી વાર ઘણા લોકોએ અનુભવ કર્યો છે કે ક્યાંક તમે મોરલ ડાઉન થાય, ક્યાંક તમારો ઉત્સાહ ધીમો પડે અને તમે તમારી બા સાથે એકવાર વાત કરો, જે જગતથી સાવ કઠોર છે, જીવનથી, દુનિયાદારીથી, પણ એના માટે તમારો ઉત્સાહ અને તમારો જે સ્મિત વાળો ચહેરો છે એ બહુ અગત્યનો છે. તમે તમારી બા સાથે, તમારી દાદીમાં કે નાનીમાં કે મોટી બા કે બહેન કોઈ સાથે વાત કરો ને થોડી વાર તમે ભૂલી જાઓ તમારું ટેન્શન શું હતું, તમારી ચિંતા જતી રહેનું કારણ શું છે? એની મમતા તમારી પર એવો છાયો કરે છે કે જગતના દરેક તાપ એની સામે ધીમા પડે. માતૃભાષા પણ આ જ કામ કરે છે. માતૃભાષાના ગીતો, બાળકે સાંભળેલું હાલરડું, માતૃભાષાના લોકગીતો જે સાંભળી માણસ થોડી વાર પોતાનું પેઇન, પોતાનું જે દર્દ છે એ ભૂલી જાય છે. તો મને લાગે છે કે ફ્રોમ માય સાઇડ, મારા માટે મારી માતૃભાષા એ મારું કમ્ફર્ટ ઝોન છે, જ્યાં હું બહુ સુરક્ષિત અને સુખી છું. હિન્દી મને ગમે છે કેમ કે મારી માસી છે, અંગ્રેજી પણ ગમે છે કેમ કે વધારે દૂરની માસી છે, પણ આ બધાની વચ્ચે મારી માની સાડીનો પાલો વધારે સુંદર છે. એટલે અહીંયા હું મારા માસી ને મા વચ્ચે કમ્પેરિઝન નહીં કરું. આખરે તો એ બધી એક જ બેનપણીઓ છે જે એક થાળીમાં સાથે આંબલી ને કચુકા ખાય છે, પણ મને મારી બા વાલી છે, એટલે મને મારી માતૃભાષા ગુજરાતી વાલી છે. આપ સૌને મારી નમ્ર અપીલ છે કે જે કોઈ બીજી નવી પેઢી તૈયાર થયેલી તમારી સામે, એને બાઘડા, બિલાડા, મીંદડા અને એ જે આખી ભેદ રેખા છે એ સમજાય. કાકા, માસા, ફુવા, મામા, આ ભેદ સમજાય. અને નણંદ ને નણદોઈનો પણ અર્થ સમજાય એવો પ્રયત્ન કરજો. ટ્વિંકલ ટ્વિંકલ લિટલ સ્ટારમાં જરાય ખોટું નથી, પણ એની વચ્ચે એક બિલાડી જાડી, એને પહેરી સાડી, પણ એને સમજાવજો તો તમારું બાળક એની અંદર આત્મવિશ્વાસ રોપાશે અને જગતમાં કોઈ પણ ખૂણે ક્યાંય એ પાછો નહીં પડે જો માતૃભાષા એની બહુ સશક્ત હશે. તો ફરી કહું છું, મારા માટે મારી માતૃભાષા એટલે મારો કમ્ફર્ટ ઝોન. ખૂબ ખૂબ આભાર. અમેરિકામાં વસતા અને સતત લેખન અને સાહિત્યિક પ્રવૃત્તિમાં રત રહેતા એવા દેવિકા ધ્રુવ એક વિશિષ્ટ લેખક છે, સર્જક છે. એમણે ગદ્ય અને પદ્ય બંનેમાં ખૂબ સરસ રીતે કામ કર્યું છે. છંદો પણ ખૂબ સરસ રીતે જાણે, ગીત પણ ખૂબ સરસ રીતે લખી શકે અને હ્યુસ્ટનમાં રહેતા દાયકાઓથી રહે છે અને ત્યાં એમણે ગુજરાતી સાહિત્ય સરિતા
એમાં અનેકવિધ પ્રવૃત્તિઓ દ્વારા માતૃભાષા ગુજરાતીને પોષવા માટેના એક વાતાવરણનું નિર્માણ કર્યું છે. તો આવો આપણે સાંભળીએ દેવિકા ધ્રુવને. નમસ્કાર. વિશ્વ માતૃભાષા દિન નિમિત્તે આયોજિત આજના કાર્યક્રમમાં હ્યુસ્ટનથી દેવિકા રાહુલ ધ્રુવના નમસ્કાર. વૈશ્વિક અભિવ્યક્તિનો આ વિષય મૂળમાંથી જોઈએ તો સર્વલક્ષી છે. એમ કહેવાય છે કે વિશ્વમાં લગભગ 7,000 જેટલી ભાષાઓ બોલાય છે અને પ્રત્યેક ભાષાને પોતાનું એક નોખું સ્વરૂપ છે. તેથી દરેક ભાષા માટે આદર હોય જ હોવો જ જોઈએ. અને એટલે જ વિશ્વભરમાં 2000ની સાલથી 21મી ફેબ્રુઆરીના રોજ વિશ્વ માતૃભાષા દિવસ ઉજવાય છે. આ દિવસે સમગ્ર વિશ્વના બધા દેશો પોતપોતાની માતૃભાષાનું ગૌરવગાન કરે છે. ઉમાશંકરભાઈએ ખૂબ સુંદર વાત કરી હતી કે એ કેવળ ગુજરાતી, એ કેવો ગુજરાતી જે હોય કેવળ ગુજરાતી? ના, આપણે તો વિશ્વ નાગરિકત્વ જ જિંદાબાદ. પણ ગુજરાતી તો ઉત્તમ જ. મિત્રો, માતૃભાષા એટલે મા પાસેથી ગર્ભકાળના સમયથી મળેલી ભાષા. એ હૃદયના ધબકારા સાથે ગૂંથાતી હોય છે. જે ભાષામાં બાળક હસે, રડે, જે ભાષાનો શબ્દ સૌથી પ્રથમ સાંભળે તે માતૃભાષા. જે ભાષામાં વિચારવાનું, લાગણીઓ અનુભવવાનું, વ્યક્ત કરવાનું, પ્રદર્શિત કરવાનું આપણે શીખીએ. અરે સ્વપ્ન પણ જે ભાષામાં જોઈએ તે આપણી માતૃભાષા. જેમાં ખરેખર તો વ્યક્તિ તરીકેની આપણી અસ્મિતા મૂળિયા નાખે છે. મને એ વાતનું ખૂબ ગૌરવ છે કે વિશ્વની સૌથી વધારે માતૃભાષા ધરાવતી ભાષાઓમાં ગુજરાતી ભાષાનું સ્થાન છે. અને વધુ આનંદ તો એ હકીકતનો છે કે મળી મને માતૃભાષા ગુજરાતી. મિત્રો, આજે 40થી વધુ વર્ષ વિદેશમાં વસવા છતાં ગુજરાતી ભાષા સાથેનો નાતો અકબંધ અને અતૂટ રહ્યો છે. એટલું જ નહીં, અહીં રહેતા ગુજરાતીઓ કલાની વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા પોતાની ભાષાને ટકાવી રાખવાનો સતત પ્રયત્ન કરે છે, કારણ કે તેમને મન ગુજરાતી ભાષાનું ખૂબ 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 મૂલ્ય છે. આ વિષયના સંદર્ભમાં કેટલીક સ્વરચિત પંક્તિઓ રજૂ કરવાનું મને ગમશે. ધન્ય ગીરા ગુજરાતી, ધન્ય ગીરા ગુજરાતી. હેમચંદ્રથી નરસિંહ શામળ નર્મદ મુનશી રવાની. હેમચંદ્રથી નરસિંહ શામળ નર્મદ મુનશી રવાની. રંગ કસુંબલ મેઘાણીની શૌર્ય કથા અંકાતી. રંગ કસુંબલ મેઘાણીની શૌર્ય કથા અંકાતી. ધન્ય ગીરા ગુજરાતી. ગળથુથીમાં અમીરસ બનીને દેતી જે રંગ તાળી. ગળથુથીમાં અમીરસ બનીને દેતી જે રંગ તાળી. પોત મહી મુજ શ્વાસ શ્વાસમાં સૌરભ જયની સમાતી. પોત મહી મુજ શ્વાસ શ્વાસમાં સૌરભ જયની સમાતી. ધન્ય ગીરા ગુજરાતી, ધન્ય ગીરા ગુજરાતી, ધન્ય ગીરા ગુજરાતી. અસ્તુ. અને હવે માતૃભાષા વિશેનો સંદેશો સાંભળીશું પ્રોફેસર સમીર ભટ્ટ પાસેથી. સમીર ભટ્ટ મૂળ તો સૌરાષ્ટ્રના, પણ એમની પાસે જે એક ઉર્જા છે, એમની પાસે પરંપરાનો જે વારસો છે, મને બરાબર યાદ છે જ્યારે એમને મળવાનું થાય નિરાતે, કોઈ કાર્યક્રમને નિમિત્તે હોય અથવા કોઈના આવાસ ઉપર ક્યારેક કોઈ સર્જકને લઈ અને ભેગા થવાનું બન્યું હોય, અને ત્યારે એ જે ખુલ્લા રણકતા અવાજે
આપણા પરંપરાગત ઢાળોને ગાઈ શકે છે એ સાંભળો તો આનંદ આનંદ થઈ જાય. આ સમીર ભટ્ટ સાહિત્યના રસિક અભ્યાસી છે. આવો માતૃભાષા વિશે એ શું કહે છે એ સાંભળીએ. મિત્રો, હું સમીર ભટ્ટ માણસ છું. માણસાઈ એ જ મારી પહેલી ખરી ઓળખ. અને ગુજરાતી શું એ મારી બીજી ખરી ઓળખ. હવે મારી બીજી ખરી ઓળખ જો ગુજરાતી હોય તો એ ઓળખના મૂળમાં મારી જીભે રમતી અનેક લહેકાઓથી રસભરી ખટમીઠી એવી મારી ભાષા ગુજરાતી. કોણે રોપી મારી જીભે આ ગુજરાતી ભાષા? હજારેક વર્ષ પહેલાની અભણ છતાં વીરત્વથી પ્રેમથી છલકાતી ગામડાની સ્ત્રીઓએ. 1000 વર્ષ પહેલાની એક અભણ પણ રંગ ભરપૂર ગૌરવથી છલકાતી ગ્રામ નારીના પ્રેમ શૌર્યથી ભરેલા ઉદ્ગારોમાં જેના બીજ રોપાયા છે તે મારી જીભે વસેલી ખટમધુરી ગુજરાતી ભાષાનો પ્રારંભ. ગુજરાતી ગ્રામ્ય સ્ત્રી અને ધૂળમાંથી જે કસુંબલ રંગની જાય પ્રગટે છે તેવા ઉદ્ગારો જરા જુઓ. પાઈ વિલગ્ગી અંતરડી સિરુ લહસી ખંદસુ તેવી કટારહી હથડવું બાલકિજ્જય કંતસુ. પગમાં આંતરડા ભરાયા છે, શીર ખભા પર ઢળી પડ્યું છે, તો પણ કટાર ગુમાવે વારી જાઉં છું એવા કંથ પર. મૃત્યુના સીમાડે વીરત્વ દાખવતા કંથ પર હેત વરસાવતી આ અભણ સ્ત્રીના ઉદ્ગારોની બળકટતા જેણે પ્રથમ પારખી એવા જૈન મુનિ હેમચંદ્રાચાર્યને આજના દિવસે વંદન. તો પછી ગુજરાતી યુવાન કેવો? ગુજરાતી પ્રજા કેવી? શું કહે છે આ ગુજરાતી ભાષા પ્રારંભે ગુજરાતી યુવાન વિશે? એહું જમ્મુ નગ્ગહ ગીયું ભડસિરી ખગ્ગુ ન ભગ્ગુ તિખ્ખા તુરિય ન વાહિયા ગોરી ગલી ન લગ્ગુ. જેણે ભડ યોદ્ધાના માથા પર ખડક ન માર્યું, તીખા ઘોડા જેણે પલાણ્યા નહીં અને ગોરીને જેણે ગળે આલંગી નહીં, એનો તો નકામો ગયો આ જન્મ. આવા વીર રસિક ઉદ્ગારોથી જન્મેલી આપણી ભાષા ગુજરાતી જે નરસિંહના પ્રભાતી સુરોથી સવાર પાડે, મીરાના સુરોથી ભરેલા સમર્પણને શણગાર કરે, પ્રેમાનંદની માણ પર તેનો આનંદ ભર્યો રણકાર સંભળાય, અખાએ મારેલા ચાબખાની સોળ તો સદીઓ સુધી ન ઉતરે, દયારામની ગરબીઓને રમણીઓનું ગળું મળે, નર્મદનો વીર રસિક અને ટેકીપણું ચિંતતો અવાજ જેમાં છે, ગોવર્ધન રામનું ગરવું દર્શન જેમાં છે, કાંતનો ચંદ્ર જેણે સાગરમાંથી ઉગાડ્યો છે અને આનંદના ઉદ્ગાર કીધા છે, નાનાલાલનો રણકાર જેણે સંભળાવ્યો છે, કલાપીનું કરુણ પ્રેમાળ આક્રંદ હોય કે મેઘાણીનો છેલ્લો કટોરો પી જવાની મહાત્માજીને કરેલી આર્તનાદ ભરી છતાં વીરત્વથી છલકાતી પ્રાર્થના, ગાંધીજીની ધીંગી સોસરી વાણીનું કામણ જેમાં છલકાય છે, તો ઉમાશંકરના ભાષા વૈભવમાં વિશ્વ માંગલ્યની જેમાં અભિપ્સા છલકાય છે, રવ દેસાઈના આદર્શ યુવાન અશ્વિનની જોડાજોડ જેણે પેટલીકરની ચરોતરી ગામ કન્યા ચંદાને ઊભી રાખી છે, સુરેશ જોશીના રમણીય છતાં પ્રબુદ્ધ એવા ગદ્યની સામે બક્ષીનો તોરીલો વટ જેણે બતાવ્યો છે, અરે ગઝલમાં હૃદય નીચોવી નાખતા શૈદા, બેફામ, શૂન્ય, મરીઝ અને સૌંદર્ય અર્પતા આદિલ, ચીનુ, મનોજ જેના ઉદ્ગારો છે, ભાષા સામે બંડ પોકારતા પૂરા પ્રખર આધુનિક લાભશંકર હોય કે ભાષાનો વૈભવ છલકાવતા સિતાંશુ યશશ્ચંદ્ર, ભાષાનું ભદ્ર રૂપ છલકાવતી રઘુવીર ચૌધરીની અમૃતા હોય કે અશ્વિની ભટ્ટે સર્જેલો ઓથાર, ગુજરાતી ભાષા એનું વિરાટ સંસ્કારભર્યું રૂપ લઈને મારી સામે ઊભી છે અને હું તેનો નાનેનો બાળ તેના ખોળામાં કાલું ગેલું હસતો હસતો કહી રહ્યો છું, માં પેલો ચાંદલિયો મને રમવાને આલો ને. મિત્રો, મારી આ ભાષા મારી માં
ગુજરાતી ભાષા પાસે હું હજી માગું છું ચાંદલિયો. મારી ભાષાના ન પ્રગટેલા રૂપને, ચાંદલિયાનો અર્થ મારી ભાષાનું ન પ્રગટેલું રૂપ, પેલી અભણ સ્ત્રીના ગ્રામ્ય ઉદ્ગારને કે જે વીરત્વ, પ્રેમ, શૌર્યની કસુંબલ જાણી પ્રગટાવે. પણ મારી માં અને તેના ઉદ્ગારો વચ્ચે કશુંક આવી ગયું છે. આ કશુંક એટલે આપણું સુધરેલાપણું. કેટલીક સુધરેલી મધર્સ મારી માને, એના રૂપને ઢાંકી રહી છે. આપણું નગર, આપણી દેખાદેખીમાં મારી માતાનું ગુજરાતી ભાષાનું મોં સેજ ઝંખવાયું છે. પણ થોભો, એમ કાંઈ મારી માં, મારી ભાષા ગુજરાતી સેજ ઉદાસ દેખાય એ પાલવશે આપણને? તો આવો આપણે સૌ આજના દિવસે બોલીએ, બહુ સુધરેલી નહીં, કોઈ સુધરેલાએ આપણા મુખમાં મૂકેલા ચાગલા ચાગલા શબ્દોવાળી નહીં, તેને હટાવી દઈએ અને બોલીએ સેજ ધૂળમાં રજોટાયેલી આપણા ગ્રામ્ય ઉદ્ગારોને પ્રત્યક્ષ કરતી આપણી માં, આપણી બોલી, આપણી ભાષા ગુજરાતી. હવે આવું બોલીશું તો એક જુદો જ સંતોષ મળશે. કેવો હશે એ સંતોષ, કહું તમને? રાત પડે રસોડામાં ઢાંકો ડુંબો કરીને માં થાકીને હાશ કરીને બેસે. આપણે એના ખોળામાં માથું મૂકીને સૂઈએ ત્યારે તેના સાડલામાં થોડો પરસેવો, થોડી આપણા જ ઘરના મસાલાની ગંધ બળી હોય, એમાં જે સુગંધ, એનો જે સંતોષ મળે, એમાં જે સુખ મળે, એવું હશે આપણી માં, આપણી ભાષા ગુજરાતીના ખોળે બેસીને ખેલવાનો, એના રૂપને આપણી જીભે પ્રગટાવવાનો રોમાંચ, એક સંતોષ. તો આજના દિવસે માણસાઈનો, માને ખોળે બેસીને રમવાનો સંતોષ ગુજરાતી ભાષા આપણને આપતી રહે. આપણે પણ એનું મુખ સેજ પણ વિલાવા ન દઈએ, એ જ શુભેચ્છા. આભાર. પ્રોફેસર માલતી મહેતા એ માસ કમ્યુનિકેશન, પત્રકારત્વ જગતના એક આદરણીય વ્યક્તિ છે. અનેક લોકોને એમણે માર્ગદર્શન આપ્યું છે, અનેક લોકોને તૈયાર કર્યા છે. EMRC જેવી સંસ્થામાં વર્ષો સુધી એમના નેતૃત્વમાં કેટલા બધા કાર્યક્રમો થયા છે, કેટલા બધા લોકો તૈયાર થયા છે. મને આનંદ છે કે માલતીબહેને અમારું આમંત્રણ સ્વીકાર્યું અને માતૃભાષા વિશેના એમના વિચારો છે, એમનો સંદેશ છે, એ અમને મોકલ્યો છે. માલતીબેનને મળવું, એમને સાંભળવા એ એક લાવો છે. એમની પાસે અભ્યાસ અને વિશ્વના વિવિધ અનુભવોનો એક બહુમૂલ્ય ખજાનો પડેલો છે. આવો આપણે માલતીબેનનો સંદેશ સાંભળીએ. માતૃભાષા દિવસે મને મારી માતૃભાષા ગુજરાતી વિશે ગૌરવ છે, ગર્વ છે. આભાર મારા માતા પિતાનો, જેમણે મને મારું પ્રાથમિક શિક્ષણ ગુજરાતીમાં અપાવ્યું. આ ભાષાએ મને મારા સાહિત્યકારો, મારી સંસ્કૃતિ, મારા ગદ્ય પદ્ય સાહિત્ય વિશે પરિચય અપાવ્યો, જેણે મારી અભિવ્યક્તિને ખૂબ મજબૂત કરી. આગળ જતાં જેમ જેમ જરૂર પડી તેમ અન્ય ભાષાઓ પણ શીખ્યા. ભારતમાં આપણે નસીબદાર છીએ કે કદાચ લઘુત્તમ આપણે 3 ભાષાઓ જાણીએ છીએ, જે આપણા રોજબરોજના વ્યવહારમાં આપણે ઉપયોગમાં લઈએ છીએ. પરંતુ જ્યારે પ્રાથમિક શિક્ષણ અથવા તો તમારી માતૃભાષા તમે જ્યારે સરસ રીતે જાણો છો, ત્યારે તમે તે ભાષા સાથે સંકળાયેલા સૌ પરંપરા, રિવાજો, આપણા ઉચ્ચ સાહિત્યકારો, આપણા આસપાસના જીવનને વધારે સરસ રીતે સમજીએ છીએ, એવું મને સતત લાગે છે. જે બાળકોને પ્રાથમિક શિક્ષણ તેમની માતૃભાષામાં નથી મળતું, ત્યાં ક્યાંક મને એવું લાગે છે કે તેઓ કદાચ એના મૂળથી થોડા દૂર રહે છે. આપણે સતત આ પ્રકારના માતૃભાષા દિવસો ઉજવીએ, માતૃભાષાનું ગૌરવ કરતા રહીએ અને માતૃભાષા વિશે સતત આપણે નવી પેઢીને જાગૃત કરતા રહીએ, તેમને તે શીખવા માટે ચોક્કસ પ્રેરણા આપતા રહીએ. આજના માતૃભાષા દિવસે હું ગુજરાતી તરીકે એક ગુજરાતી ભાષાનું ગૌરવ કરું છું. અને હવે આપણે સાંભળીશું આજે પણ જે તરવરિયા યુવાન તરીકે વાત કરી શકે છે. મેં એમને કોલેજના વર્ષોમાં સાંભળ્યા છે ભાવનગરમાં,
અને વક્તૃત્વ સ્પર્ધાઓમાં જે રીતે મંચ ગજાવતા આજે પણ એવી જ રીતે મંચ ગજાવે, એટલી જ મૌલિકતાથી રજૂઆત, એટલી જ ભારપૂર્વકની રજૂઆત અને એટલા જ મૌલિક વિચારો, ભાષા ઉપરનું પ્રભુત્વ. અને એ છે મનોજ શુક્લ. સરકારી અધિકારી તરીકે નિવૃત્ત થયા છે અને જન્મભૂમિના પ્રતિનિધિ તરીકે એ ત્રણેક જગ્યાએ સતત પ્રવૃત્ત છે. નિયમિત રીતે એમની કોલમ ફૂલછાપમાં આવે છે, અન્યત્ર પણ લખે છે. પણ મને એમને માટે જે ખૂબ આદર અને આનંદ થાય છે તે એ બાબતે કે એમની પાસે આજે પણ એટલી જ મૌલિકતા, આજે પણ એ ઉપર ભાર એટલે મૂકું છું કે જીવનના દાયકાઓ જેમ જેમ વીતતા જાય તેમ તેમ મૌલિકતા છે એ ક્યાંક વ્યવહારિકતામાં પરિવર્તિત થતી જતી હોય છે. પણ મનોજ શુક્લ પાસે આજે પણ એટલી જ મૌલિકતા છે, એટલા જ સ્વતંત્ર વિચારો છે અને એની એવી જ પ્રભાવક અભિવ્યક્તિ છે. તો આવો સાંભળીએ મનોજ શુક્લને. વિશ્વ માતૃભાષા દિન, એનો મહિમા ગાન કરવા માટે આપણે આજે અહીંયા વાત કરવાની છે. માતૃભાષા એ માતાએ આપેલી ભેટ છે. માતૃદૂધ એ જેમ આપણને આપણા શરીરને પુષ્ટ કરે છે, એમ માતૃભાષા આપણને એક તાકાત આપતી હોય છે. માતાની ભાષામાં એટલે કે આપણી પોતાની માતૃભાષામાંથી આપણને શું મળે છે? તો સૌથી પહેલી વાત તો એ છે કે આપણી માતૃભાષાથી આપણને બળ મળે છે. 2, આપણી માતૃભાષાથી આપણને જ્ઞાન એટલે કે સમજણ એટલે કે જીવવાની દ્રષ્ટિ પ્રાપ્ત થાય છે. આપણી માતૃભાષાથી આપણે જે કંઈ લોકોને જે કોઈ વ્યક્તિને જે કંઈ સંદેશો આપવો હોય એ સ્પષ્ટ રીતે પહોંચાડવાની આવડત આપણામાં આવતી હોય છે. અને આપણી માતૃભાષા જે આપણે બોલીએ છીએ એનો વ્યવહાર આપણને આપણા 2 પગ ઉપર ઊભા રહેવાની તાલીમ આપતો એક પ્રકાર છે. આપણે આપણી માતૃભાષામાં બોલીએ ને ત્યારે શારીરિક રીતે તો આપણે 2 પગ ઉપર ઊભા રહીએ છીએ, પણ જ્ઞાનના સંદર્ભમાં, શબ્દોના સંદર્ભમાં, અભિવ્યક્તિના સંદર્ભમાં પણ આપણે આપણા 2 પગ ઉપર ઊભેલા હોઈએ છીએ. મેં આપને એમ કહ્યું કે માતૃભાષા આપણને બળ આપે છે. કેવું બળ આપે છે સાહેબ? મારી મા અમને એમ કહેતી કે સતી સાપ દે નહીં અને સંખડી ના લાગે નહીં. સાહેબ, એક ઉપનિષદ આવી ગયું હિંમતનું આ વાક્યમાં કે સતી સાપ દે નહીં ને સંખડી ના લાગે નહીં. એટલે કે સમાજમાં જે અસુરી તત્વો છે એ તમારું કશું બગાડી શકવાના નથી, એટલે ડટે રહો, ઊભા રહો, હિંમતથી જીવો. આ એક સંદેશો. અને સંખડી ના લાગે નહીં એટલે જે લોકો, જે અનિષ્ટ તત્વો છે એ તમારું કંઈ પણ ખરાબ કરવા માગતા હોય તો એ કોઈ દિવસ તમારું અનિષ્ટ કરી શકવાના નથી. સાહેબ, આ ભાષાની તાકાત છે. મારી બા એક બહુ સરસ બીજું વાક્ય કહેતી કે બહુ નજીક જવું નહીં અને છેટું પડવા દેવું નહીં. સાહેબ, બરાબર સાંભળજો, બહુ નજીક જવું નહીં અને છેટું પડવા દેવું નહીં. સાહેબ, સંબંધોનું ઉપનિષદ આ એક વાક્યમાં આવી જાય છે કે તમારે સંસારમાં જ્યાં નભવું છે, તમારે સંસાર જ્યાં ચલાવો, ને એમાં ખાસ કરીને તમે સંસારમાં શ્રેષ્ઠ છો, તમે પિતા છો, તમે મોટા ભાઈ છો, તમે વડીલ છો, ત્યારે તમારે શું કરવાનું છે કે બહુ નજીક જવું નહીં ને છેટું પડવા દેવું નહીં. બાળ વૈજ્ઞાનિકો એટલે બાળકોને જે લોકો ભણાવે છે એ મા બાપોને જે શિખામણ આપે છે એમાં પણ આ શિખામણ છે કે તમારા બાળકને લાડ નહીં કરાવો, તમારા બાળકને અતિશય ચડાવો નહીં, એને થોડીક ના પાડતા શીખો, ના કહેવાની ટેવ પાડો. સાહેબ, આ અને આપણી આ કહેવત એટલે આપણી આ ભાષા એ બંને એક જ પાટા ઉપર દોડે છે. આધુનિકતા જે છે ને સાહેબ, એ આધુનિકતા છે ને એમાં પણ ભાષાની તાકાત ઉમેરાતી હોય છે. વિશ્વ ભાષા દિન નિમિત્તે આજે મારે એટલું જ કહેવું છે કે ભાષાની તાકાત કેવી છે. એક પશ્ચિમ પાકિસ્તાનમાંથી, એક પૂર્વ પાકિસ્તાનમાંથી એક બાંગ્લાદેશનો જન્મ થાય છે. ત્યાંથી એ ભાષાને કારણે એક દેશ બન્યાની ઘટના, એક દેશ જન્મ્યાની ઘટના છે. ત્યારે આપણે એટલું જ વિચારવું જોઈએ કે આપણે આપણી માતૃભાષાની પૂજા કરીએ, આપણી માતૃભાષાને પ્રેમ કરીએ અને આપણી માતૃભાષાનો પ્રચાર અને પ્રસાર કરીએ. નમસ્કાર. અને હવે આપણે ફરી અમેરિકા તરફ જઈશું. અમેરિકાના ડેલાવરમાં રહેતા કવયત્રી રેખા પટેલ
મૂળ તો ગુજરાતના વતની અને વાલવોડના વતની, પણ દાયકાઓથી અહીંયા અમેરિકામાં વસે છે, કવિતા લખે છે, વાર્તા લખે છે અને કોલમ પણ લખે છે. નિયમિત રીતે અમેરિકામાં બનતી ઘટનાઓ, અમેરિકાના પ્રવાહો ને વિશે ખૂબ સરસ રીતે એ નિયમિત રીતે લેખો લખે છે. મને ખાસ અહીંયા એ ઉલ્લેખ કરવો જરૂરી લાગે છે કે રેખા પટેલને આમંત્રણ મોકલ્યું માતૃભાષા વિશેનો સંદેશ મોકલવા, ત્યારે હજુ એકાદ દિવસ પહેલાં જ એ ગુજરાતથી લાંબી યાત્રા કરીને અમેરિકા પરત આવ્યા હતા. થોડા બીમાર પણ હતા અને છતાં એમણે પરિશ્રમ લઈને આ માતૃભાષા વંદનાના કાર્યક્રમમાં પોતાનો સંદેશ મોકલ્યો છે. તો આવો આપણે એમનો સંદેશ સાંભળીએ. નમસ્કાર. સૌપ્રથમ મને અહીં આવકારવા માટે શ્રી ઉષાબેનનો દિલથી આભાર માનું છું. અને એ પછી મારી તબિયત જરા ઠીક નથી, તો અવાજમાં ખનક નથી, તો એ માટે પણ હું તમારો સૌનો દિલગીરી વ્યક્ત કરું છું. છતાં પણ માતૃભાષાની મીઠાશ સૌને સ્પર્શે એવી હું આશા રાખું છું. જનરેશન ટુ જનરેશન આપણે વિદેશમાં રહીએ છીએ, છતાં પણ મૂળ વતન અને ભાષાને ભૂલી શકાતી નથી. કારણ કે પરદેશમાં રહી તેના કલ્ચરને ભલે અપનાવીએ, પરંતુ ભાષા, દેશ અને કલ્ચર ભૂલાતું નથી. કારણ કે આપણી દરેકની આ જ પહેલી ઓળખ છે. પરદેશમાં વર્ષોના વસવાટને કારણે મને ભાષાનું મહત્ત્વ વધારે સમજાયું છે. વ્યક્તિ ગમે તે ભાષામાં શિક્ષણ લેશે, પરંતુ તેના સ્વપ્નાઓ અને વિચારો તેની રોજિંદી ભાષામાં આવશે. એ વાત પણ હકીકત છે. તમને જાણીને નવાઈ લાગશે કે દુનિયામાં 6500થી પણ વધારે સ્થાનિક ભાષાઓ છે, જેમાં 750 તો આપણા એકલા ભારતમાં જ છે. જોકે ઘણી બધી ભાષાઓ લુપ્ત થઈ રહી છે, છતાં પણ પોતાની સંસ્કૃતિને જાળવી રાખવાનો દરેક બનતો પ્રયાસ કરે છે. અને આ જ રીતે બાંગ્લાદેશમાં થયેલી ચળવળને અનુરૂપ યુનેસ્કોએ 1999માં 21 ફેબ્રુઆરીએ વિશ્વ માતૃભાષા દિન જાહેર કર્યો. તેની ઉજવણી આજે 108 દેશોમાં થઈ રહી છે. આજકાલ અંગ્રેજી સર્વસામાન્ય ભાષા બની રહી છે અને એ જ કારણે માતૃભાષાનો ઉપયોગ ઓછો થઈ રહ્યો છે. આપણે એમ નથી કહેતા કે અંગ્રેજી ન શીખવું જોઈએ, પરંતુ એ સાથે પોતાની ભાષાની જાળવણી કરવી એ આપણો દરેકનો એક પ્રયાસ હોવો જોઈએ. આ સમજ ખાસ કરીને સ્ત્રીઓમાં હોવી જોઈએ, કારણ કે સ્ત્રી એ સમાજ અને બાળકોના ઘડતરનું પહેલું પગથિયું છે. બાળપણથી જ બાળક પોતાની માતાને અનુસરે છે, એને જોઈ અને બોલવાની શરૂઆત કરે છે અને એ જ રીતે એ લાગણીઓને પણ જીવંત રાખે છે. આ જ રીતે માતા પોતાના બાળકને જો સૌ પ્રથમ જે પણ ભાષા શીખવશે એ બાળકને હંમેશા યાદ રહેશે. આપણે ગુજરાતી છીએ, આપણી મુખ્ય ભાષા ગુજરાતી છે, તો હું માનું છું કે બાળકોને બીજી ભાષા શીખવવામાં કોઈ જ વાંધો નથી. છતાં પહેલી રીતે આપણે આપણા બાળકોને ઘરમાં ગુજરાતી બોલીએ, એમની સાથે ગુજરાતીમાં આપણું કલ્ચર શેર કરીએ, તો એમના ઘડતરમાં વિશેષ ફાળો નોંધાશે. આ જ રીતે ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયાને કારણે વૈશ્વિકરણ થઈ રહ્યું છે. એની સૌથી મોટી અસર આપણી ભાષા અને બાળકોના સંસ્કાર ઉપર પડી છે, બાળકોના ઘડતર ઉપર પડી છે અને એની રીતે માતૃભાષાને ઘણો ફટકો પડ્યો છે. જો કે સરકારી કચેરીઓ, ગુજરાતી ભાષાઓનો ઉપયોગ કરતી શૈક્ષણિક સંસ્થાઓ પણ આજકાલ સચેત થઈ રહી છે અને એ કારણે ઘણો બધો ફાયદો થઈ રહ્યો છે. પરદેશમાં રહીને પોતાના કલ્ચરને જાળવી રાખવા માટે ઘણા ન્યૂઝપેપર પણ સક્રિય રહ્યા છે. હું જ્યાં રહું છું ત્યાં દિલાવર સ્ટેટમાં મેં પણ એક પુસ્તક પરબ નામની લાઇબ્રેરી શરૂ કરી હતી. જો કે આજે અસ્તિત્વમાં નથી એવું કહી શકાય, કારણ કે બધાના રસ અને વિષયો બદલાતા રહ્યા છે. આજકાલ મોટાભાગે વાંચન તમને ઇન્ટરનેટ પર મળી જાય છે, તો કશો વાંધો નહીં, એ પણ ખોટું તો નથી જ. ટૂંકમાં માતૃભાષાનો ઉપયોગ કરવો જોઈએ, જેથી કરીને આપણે આપણા મૂળ સાથે જોડાઈ રહેવાય. આજે વધારે નહીં કહેતા હું માત્ર મારી એક કવિતા સૌ સમક્ષ પઠન કરીશ. વગડા સાથે વાતો કરતી, તળાવમાં ધુબાકા મારતી, ગાય ધરતીને માતા કહેતી, મનમોજી પણ ગૌરવવંતી, હું છું ખમીરવંતી ગુજરાતી. ડૉક્ટર મહેશ ચંપકલાલ ગુજરાતના નાટ્ય જગતની એવી વ્યક્તિ છે કે ભાગ્યે જ કોઈ એવું હશે જે એમને ન ઓળખતું હોય.
જે કહેવાય છે કે નામ હી કાફી હૈ એવું ડૉક્ટર મહેશ ચંપકલાલનું નામ અને કામ છે. તેઓ પોતે નાટ્ય લેખક છે, દિગ્દર્શક છે, અનુવાદક છે અને MS યુનિવર્સિટી વડોદરામાં ડ્રામા ડિપાર્ટમેન્ટમાં એમણે વર્ષો સુધી સેવા આપી હતી અધ્યક્ષ તરીકે. એમના માર્ગદર્શનમાં અનેક વિદ્યાર્થીઓ તૈયાર થયા છે, અનેક નાટકોની પ્રસ્તુતિ પણ થઈ છે. સદનસીબે મારું એક અનુવાદનું પુસ્તક અને કમભાગ્યે જે હજુ પ્રકાશિત નથી થઈ શક્યું કોપીરાઇટના પ્રશ્ને, એવું એક પુસ્તક નાગમંડલ, ગિરીશ કર્નાડનું નાટક નાગમંડલ, એનો મેં અનુવાદ કરેલો છે, પણ કોપીરાઇટના મુદ્દે હજુ એ અટકેલું છે કામ પ્રકાશિત કરવાનું. એ નાટક એની ભજવણી એમણે કર્ણાટકમાં મૈસૂરમાં કરાવી હતી પોતાના છાત્રો વિદ્યાર્થીઓ દ્વારા, અને એમાં સહભાગી થવાનું અને એ નિમિત્તે ગિરીશ કર્નાડને મળવાનું મને સદભાગ્ય મળ્યું હતું. ડૉક્ટર મહેશ ચંપકલાલ આમ તો વડોદરામાં રહે છે, પણ હજુ 2 જ દિવસ પહેલાં એ શિકાગો આવ્યા છે અમેરિકા, અને એમને સંદેશ મોકલ્યો હતો. લાંબી મુસાફરી કરીને આવ્યા હોવા છતાં એમણે પણ તરત જ માતૃભાષા મહિમાને માટેનો એમનો સંદેશ છે એ રેકોર્ડ કરીને મોકલ્યો છે. ખૂબ ઊંડા અભ્યાસી છે ડૉક્ટર મહેશ ચંપકલાલ, અને ખૂબ ઊંડી નિસ્બતથી એમણે માતૃભાષા ગુજરાતીને સમૃદ્ધ કરવા માટે અનેકવિધ પ્રકારે કાર્ય કર્યું છે. સાહિત્ય અકાદમી દિલ્હીનું અનુવાદનું પારિતોષિક એમને એનાયત થયું છે, એમણે ગિરીશ કર્નાડના નાટકનો જે અનુવાદ કર્યો હતો એને માટે. તો આવા એક અભ્યાસી, નિરંતર પ્રવૃત્ત અને ખરેખર જેને એમ કહીએ કે અનેક લોકોને નાટ્ય ક્ષેત્રે જેમણે તૈયાર કરીને બહુ મોટું યોગદાન આપ્યું છે, એવા ડૉક્ટર મહેશ ચંપકલાલ માતૃભાષાને વિશે જે સંદેશ આપે છે તે હવે સાંભળીશું. નમસ્કાર મિત્રો, વિશ્વ માતૃભાષા દિન નિમિત્તે ડૉક્ટર મહેશ ચંપકલાલના આપ સૌને હાર્દિક વધામણા. માતૃભૂમિના ખોળે માતાની ગોદમાં ઉચ્ચારેલો પહેલો શબ્દ એટલે માતૃભાષા. એ શબ્દનો ધ્વનિ જીવનના અંત સુધી રગ રગમાં ઝણઝણતો રહે છે. શ્વાસ હવામાં ઓગળી જાય તે પછી પણ પ્રકૃતિના કણ કણમાં એ ગૂંજતો રહે છે. આવો જતન કરીને સાચવી રાખીએ પહેલો એ શબ્દ, પહેલો એ ધ્વનિ, પહેલી એ ભાષા, આપણા સૌની માતૃભાષા. જય જય ગરવી ગુજરાત. અમેરિકાના 2 એરિયામાં જે સતત પ્રવૃત્તિ કરી રહ્યા છે, ગદ્ય પદ્ય બંનેમાં કરે છે. મૂળ તો ગુજરાતના નિવાસી, પણ રહે છે અમેરિકામાં દાયકાઓથી, અને બહુ જ સુંદર રીતે, બહુ જ સુઘડ રીતે અને સુઆયોજિત રીતે જે નિરંતર પ્રવૃત્ત છે એવા કલ્પના રઘુ, એમણે બહુ જ સરસ રીતે માતૃભાષાને વિશેનો સંદેશ આપણને મોકલ્યો છે. કલ્પના રઘુ નામથી એ સતત ગદ્ય અને પદ્ય બંને લખે છે. એમની કોલમ પણ નિયમિત પ્રકાશિત થાય છે. તો હવે આપણે એમને સાંભળીશું. આવો કલ્પનાબેન. નમસ્કાર મિત્રો, વિશ્વ માતૃભાષા દિને વધાઈ છે, વધાઈ છે, વધાઈ છે. માતૃભાષા પ્રેમીઓને વધાઈ છે. માતૃભાષાની આજે વધાઈ છે. હું ગુજરાતી, મારી માતૃભાષા ગુજરાતી, જે માની તોલે આવે છે, માના ગર્ભમાંથી મારી સાથે આવી છે, એ માતૃભાષાની આજે વધાઈ છે. જે ભાષા થકી હું ઈશ્વર સાથે સંવાદ કરું છું, હાલરડા ગાઈને મારા બાળકને વહાલ કરું છું, મારા પતિ અને પરિવારને પ્યાર કરું છું, એ માતૃભાષાની આજે વધાઈ છે. જે ભાષા મારી ઓળખ છે,
જે ભાષા મારી ઓળખ છે, જે ભાષા મને જીવાડે છે, જે ભાષા મને જીતાડે છે, એ માતૃભાષાની આજે વધાઈ છે. મારી માનો મહિમા હું શું ગાઉં, મારી માનો મહિમા હું શું ગાઉં. મારી માતૃભાષાનો મને ગર્વ છે. માતૃભાષાનું મારા પર ઋણ છે. મારી સંસ્કૃતિ અને સંસ્કારની એ ઓળખ છે, જેના થકી મારી ઓળખાણ છે એ ગુજરાતી ભાષાની આજે વધાઈ છે. અને અંતે ઉવા ઉવા કરતી જન્મેલી દરેક બાળક ઉવા ઉવા કરતા જન્મે છે ને, ઉવા ઉવા કરતા જન્મેલી હું હે રામ બોલીને જવાની છું. ગુજરાતી ભાષા બોલતા બોલતા માટીમાં ફળી જવાની છું. વધાઈ છે, વધાઈ છે, વધાઈ છે, એ ગુજરાતી ભાષાની આજે વધાઈ છે, એ માતૃભાષાની આજે વધાઈ છે, માતૃભાષાના પ્રેમીઓને આજે વધાઈ છે. જય માતૃભાષા. નમસ્કાર. અને હવે આપણે જઈશું શિકાગો તરફ. શિકાગોમાં દાયકાઓથી જે રહે છે, વ્યવસાય તો ડૉક્ટર, પણ એમનો જીવ છે એ ગરવા ગિરનારની જે ભગવી ધજા છે એનાથી રંગાયેલો છે, જેનું ભીતર રુદ્રાક્ષ એનાથી બિલકુલ ગુંજરિત રહેતું આવ્યું છે. એવા કવયત્રી, મને બહુ જ જેને માટે માન છે, પ્રેમ છે, એવા મધુમતી મહેતા, એમને હવે આપણે સાંભળવા છે. મધુમતી મહેતા કવિતામાં બહુ જ જુદી રીતે કામ કરે છે. એમનું વ્યક્તિત્વ ખૂબ નોખું અને નિરાળું છે. એમણે દાયકાઓથી અહીંયા રહેવા છતાં, અહીંયા એટલે અમેરિકા, શિકાગો રહેવા છતાં એમણે પોતાની જે અસલ એક ઓળખ છે એને ક્યાંય આંચ આવવા દીધી નથી. એમનું ભીતર હજુ પણ ભારતની સંસ્કૃતિની સાથે અકબંધ રીતે જોડાયેલું છે. બલકે એમ કહેવું જોઈએ કે ભીતરથી એ હિમાલયની પહાડીઓમાં ભગવા રંગ અને ઓમકારના નાદની વચ્ચે જાણે કે જીવી રહ્યા છે. કોઈને અતિશયોક્તિ લાગે, પણ તમે જો એમને મળો અને એમની કવિતામાં થોડા ઊંડા ઉતરો તો અધ્યાત્મનો ઘેરો રંગ એમની ચેતનામાં સતત ઘૂંટાતો તમે અનુભવી શકો. આવો માતૃભાષા વિશેની એમની વાત સાંભળીએ. નમસ્તે. માતૃભાષા દિનની ઉજવણી નિમિત્તે મારી માતૃભાષા ગુજરાતીને વંદન કરવા અને એનો આભાર માનવાની મને તક આપવા બદલ તમારા સૌનો આભાર. ભાષા માતૃભાષા ત્યારે બને કે જ્યારે એ તમારા હૃદયના ધબકારા સાથે વણાઈ ગયેલી હોય, તમારા લોહીમાં ભ્રમણ કરતી હોય, તમારા શ્વાસોશ્વાસ સાથે જોડાયેલી હોય, એકાકાર હોય અને તમારા જીભને ટેરવે રમતી હોય. તમારા વિચારો એ ભાષામાં આવે અને તમારા સ્વપ્નનો રંગ પણ એ ભાષાના રંગથી રંગાયેલો હોય. તમારી લાગણીઓ એ ભાષાની પ્રવાહિતામાં વગર પ્રયાસે એકદમ સહજ રીતે વહી શકતી હોય. તો ભલે અત્યારના યુગ પ્રમાણે આપણે બહુભાષી હોઈએ, કેમ કે જુદા જુદા દેશો સાથે સંબંધિત હોઈએ, અને છતાં મને એ વાતનું ગર્વ છે કે મારી માતૃભાષા ગુજરાતી જ રહેલી છે. તો આ મારી ગુજરાતીએ મને દુનિયાના ખૂણે ખૂણે વસતા અને ભાષાના નાતે એક કુટુંબ જેવા લાગતા તમારા સૌની સાથે મને સંબંધિત કરે છે. ભાષાની સમૃદ્ધિ સાથે મને જોડી છે અને મારા જીવનને એક અદ્ભુત ઊંડાણ આપેલ છે. તો આ મારી મીઠી માસમી
ગુજરાતી ભાષાને હું પ્રણામ કરું છું, વંદન કરું છું. થેન્ક યુ. ડૉક્ટર અશરફ ડબાવાલા ગઝલમાં નિરંતર અનેકવિધ પ્રયોગો કરીને સુંદર કામ જે કરી રહ્યા છે. શિકાગોમાં વસે છે દાયકાઓથી, શરૂઆત કરી હતી વેરાવળથી, અને મને કહેતા આનંદ થાય છે કે વિશ્વ ભારતી સંસ્થાને મુલાકાતની એક શ્રેણી જે કરી હતી, જીન પર હમે નાઝ હૈ, એ શ્રેણીમાં ડૉક્ટર અશરફ ડબાવાલાનો એક વિસ્તૃત ઇન્ટરવ્યૂ છે એ અમે લીધો હતો. અને એમણે જે કામ કર્યું છે એ તો મોટું છે જ, પણ સૌથી મોટી વાત હોય તો એમની સરહૃદયતા, એમની કરુણા. નાના માણસ માટે પ્રારંભથી જ એમના હૃદયમાં જે કરુણા રહી છે એ બહુ જ એમને અમૂલ્ય બનાવે, અમૂલ્ય માનવી બનાવે એવી એક વાત એમના વ્યક્તિત્વમાં પડી છે. અહીંયા હું એટલું કહીશ કે મારે ક્યારેય એમને મળવાનું નથી બન્યું, અને છતાં એમના કામથી આપણે પ્રભાવિત થયા વગર ન રહી શકીએ એવું એમનું કાર્ય છે. એમણે માતૃભાષાના મહિમા માટે જે સંદેશ મોકલ્યો છે તે હવે આપણે સાંભળીશું. આવો અશરફભાઈ. નમસ્કાર મિત્રો, સૌપ્રથમ હું મારી માતૃભાષા ગુજરાતી ભાષાને વંદન કરું છું. એવું કહેવાય છે કે કોઈ પણ સંસ્કૃતિનું કેન્દ્ર એની ભાષા હોય છે. એથી આગળ વધીને મને ઘણીવાર લાગે છે કે કોઈ પણ વ્યક્તિનું કેન્દ્ર પણ એની માતૃભાષા હોય છે. હું મારી જાતને ખુશનસીબ સમજું છું અને મને એ વાતનું ગૌરવ છે કે ગુજરાતી ભાષા એ મારી માતૃભાષા છે. અમે છેલ્લા 48 વર્ષથી દેશ પરદેશમાં રહેલા છીએ, અને ગુજરાતી ભાષા અમારા લોહીમાં અકબંધ રહી છે. પળે પળ અમે ગુજરાતી ભાષા સાથે જીવીએ છીએ, અને પળે પળે એ અમારી સાથે જીવંત છે. આ ભાવ મારી ગઝલના શેરોમાં પણ ઘણીવાર વ્યક્ત થયેલ છે. એક શેર મેં ઈશ્વરને સંબોધીને લખેલ, તું ભલે હો વિશ્વવ્યાપક ને બહુભાષી છતાં, તું ભલે હો વિશ્વવ્યાપક ને બહુભાષી છતાં, મારી પાસે ગુર્જરી બારાખડીમાં આવજે. અને બીજી ગઝલનો એક છૂટો શેર છે, હિજરત ગણો કે એને કહો જાત્રા હવે, હિજરત ગણો કે એને કહો જાત્રા હવે, ઉંચકીને ગુર્જરીને શિકાગો સુધી ગયા. હિજરત કહો કે એને કહો જાત્રા હવે, ઉંચકીને ગુર્જરીને શિકાગો સુધી ગયા. પરદેશમાં રહી અને વર્ષો સુધી જ્ઞાન વિજ્ઞાન એ ઘણું મેળવું છે ઇંગ્લિશ ભાષામાં, અંગ્રેજી ભાષામાં, પણ જીવીએ છીએ ગુજરાતી ભાષામાં જ. થેન્ક યુ. અને હવે સાંભળીશું કવયિત્રી પન્ના નાયકને. મારા પ્રિય કવયિત્રી, બલકે એમ કહું કે એક સમય એવો હતો કે જ્યારે મારે માટે અમેરિકા એટલે પન્ના નાયક અને પન્ના નાયક એટલે અમેરિકા. ફિલાડેલ્ફિયા એમનો જે નિવાસ વર્ષોથી રહે છે જ્યાં આગળ, અને એને એમની સંસ્કૃતિ, એક બાજુ ભારત, બીજી બાજુ અમેરિકા, આ બંને રંગો છે એમની કવિતામાં ઉતરતા રહ્યા છે. ગુજરાતી કાવ્યધારામાં બહુ જ જુદી રીતે જેમણે અભિવ્યક્તિ સિદ્ધ કરી છે, સાધી છે અને પોતાનું સ્થાન બનાવ્યું છે, એવા પન્ના નાયકને અનેક પારિતોષિકો એનાયત થયા છે. પણ સૌથી મોટી વાત હોય તો હજુ આજે પણ એ અકબંધ પોતાની સર્જકતાને જાળવીને સતત કવિતામાં પ્રદાન કરી રહ્યા છે. અંગ્રેજીમાં પણ કાવ્યો લખે છે, પણ એમ એ પોતે કહે છે તે રીતે ખીલવાનું, કોળવાનું એ તો માતૃભાષામાં જ મળે છે. તો આવો પન્નાબેનને સાંભળીએ, પન્ના નાયક. હેલો, હું પન્ના નાયક ફિલાડેલ્ફિયાથી બોલું છું. સૌ પ્રથમ તો મને બોલવાનું નિમંત્રણ આપવા માટે ઉષાબેન અને વિશ્વ ભારતી સંસ્થાનનો હું આભાર માનું છું. માતૃભાષા દિન નિમિત્તે
ઉમાશંકર જોશી તો મને વિશેષ યાદ આવે છે. સદા સૌમ્યશી વૈભવે ઉભરાતી, મળી મને માતૃભાષા ગુજરાતી. આ બાળકને માતૃભાષા જ કાને પડે છે અને માતૃભાષા જ ઘડે છે. એને પોતાની સંસ્કૃતિનો પરિચય માતૃભાષાથી જ થાય છે. હું અને અમારા જેવા અનેક લોકો વર્ષોથી પરદેશ રહીએ છીએ, જ્યાં રોજબરોજની ભાષા અંગ્રેજી છે. વાંચવાનું, બોલવાનું, વિચારવાનું બધું જ અંગ્રેજીમાં થાય છે. પણ ગુજરાતી અમારી ઓળખ છે. મારી દૃષ્ટિએ સર્જનાત્મક સાહિત્ય પોતાની માતૃભાષામાં અભિવ્યક્ત થાય એના જેવું ઉત્તમ કશું જ નહીં. મારે મારો દાખલો આપવો છે કે મેં ઝીલેલી અંગત ચેતના કે મેં આત્મસાત કરેલું વાતાવરણ, ભારતનું વાતાવરણ હું અંગ્રેજીમાં કેવી રીતે લાવી શકું? મને અંગ્રેજી પૂરેપૂરું આવડે છે અને છતાંય હું ભારતના વરસાદ અને ગુલમોહરની વાત અંગ્રેજીમાં કેવી રીતે કરી શકું? મેં કોશિશ જરૂર કરી છે અને અંગ્રેજી કાવ્ય સંગ્રહ ધી એસ્ટ્રોલોજર્સ સ્પેરો એ શીર્ષક હેઠળ પ્રગટ પણ થયો છે. મારે કહેવું છે કે મારો ચેતો વિસ્તાર અમેરિકામાં અંગ્રેજી દ્વારા થયો છે, પણ સર્જન તો ગુજરાતીમાં જ. મારી માને જેમ રોજ યાદ કરું છું એમ મારી ગુજરાતી માતૃભાષા હું સ્પર્શું છું. અને અંતે એક માતૃભાષા પરનું કાવ્ય. આપણને જે ભાષામાં સપના આવે એ આપણી માતૃભાષા. મને હજી ફિલાડેલ્ફિયામાં સપના ગુજરાતીમાં આવે છે, પણ કેટલાક ગુજરાતીઓ ઉમાશંકરની છબી જોઈને પૂછ્યા કરે છે, આ કોની છબી છે, આ કોની છબી છે? અને મારું સપનું નંદવાઈ જાય છે, મારું સપનું નંદવાઈ જાય છે. થેન્ક યુ. સૌરાષ્ટ્રના એક નાનકડા ગામ સાવરકુંડલાથી છેક વોશિંગ્ટન સુધીની યાત્રા જેમણે સંઘર્ષ કરીને ખેડી અને પછી એમણે જે મૂળિયા નાખ્યા છે અમેરિકામાં, એ નટવર ગાંધી એ બહુ જ અનોખા માનવી છે. તમે જો એમની આત્મકથા વાંચો, એક અજાણ્યા ગાંધી, તો તમને ખ્યાલ આવે કે કેવા સંઘર્ષોમાંથી એમણે રસ્તો કર્યો છે અને કેવી રીતે એમણે પોતાના અસ્તિત્વને પુરવાર કર્યું છે. તમને જાણીને નવાઈ લાગશે, અલબત્ત તો કોઈ જાણતા પણ હશે, પણ જેને ખ્યાલ નથી એને જાણીને ખરેખર નવાઈ લાગશે કે નટવર ગાંધીએ વોશિંગ્ટનની જે આર્થિક સ્થિતિ હતી ત્યાંના કોર્પોરેશનની, જે દર વર્ષે ખોટમાં ચાલતી હતી, એને આગળ મૂકી આપવાનું, એને જમા ખાતે લઈ જવાનું મોટું પડકારરૂપ કાર્ય છે એ એમણે સિદ્ધ કર્યું હતું. અને એટલું જ નહીં, સોનેટ લખે, છંદોબદ્ધ સોનેટ લખે અને નખશીખ ઉત્તમ કવિતા આપે એવા આ કવિ છે. ખૂબ વિચારશીલ, ખૂબ પ્રખર બૌદ્ધિક. એમની સાથે તમે ચર્ચા કરો તો એમની બૌદ્ધિકતાની પ્રતીતિ થયા વગર રહે નહીં એવા આ કવિ અને ગદ્યકાર. જરૂર એક વખત અજાણ્યા ગાંધી, એક અજાણ્યા ગાંધી એમની જે આત્મકથા છે એ જરૂરથી વાંચજો. અને આપણે માતૃભાષા વિશેના એમના જે વિચારો છે એને હવે સાંભળીએ. આવો નટવરભાઈ, આપને આમંત્રણ છે. હું નટવર ગાંધી અમેરિકન રાજધાની વોશિંગ્ટન ડીસીથી વાત કરી રહ્યો છું. આજે આ વર્ષના વિશ્વ માતૃભાષા દિને જ્યારે દુનિયા આખીમાં ભાષાઓ ભૂંસાતી જાય છે, લોપાતી જાય છે, ત્યારે આપણે માતૃભાષા ગુજરાતીને કેવી રીતે જાળવવી તે વિચારવું ઘટે. ગુજરાતી એક સંપન્ન અને વિકાસશીલ ભાષા છે. ગુજરાતને લાંબો દરિયા કિનારો મળ્યો એટલે આપણે આજુબાજુ અને દુનિયાભરના લોકોને સૈકડોથી હળતા મળતા થયા છીએ. પરપ્રાંતિયો અને પરદેશીઓ આપણે ત્યાં આવ્યા,
વ્યસ્યા અને આપણામાં ભળ્યા. એટલું જ નહીં, આપણે પણ બહાર અન્ય પ્રાંતોમાં તેમજ દૂર નજીકના દેશોમાં જઈને વસ્યા. આ આવન જાવનને કારણે ગુજરાતી ભાષા નિત્ય બદલાતી રહી છે અને વિકસતી રહી છે. આપણને નવું જાણવાનું, વિચારવાનું ઘણું ઘણું મળ્યું છે અને સાથે સાથે નવા શબ્દ પ્રયોગો અને ભાષા શૈલીઓ પણ મળી છે. પણ આ બાબતમાં એક વિચિત્ર પરિસ્થિતિ ઊભી થઈ છે. બીજી પ્રજા સાથેના આપણા સંબંધમાં એવું કંઈક થયું છે કે કદાચ આપણે આપણી માતૃભાષા ખોઈ શકીએ એવી પરિસ્થિતિ ઊભી થઈ છે. એ માટે આપણે સતત જાગૃત રહેવું જોઈએ. તે બન્યું નથી. ઉલટાનું આપણે બેદરકાર થયા છીએ. આજે લખાતી અને ખાસ તો બોલાતી આપણી ભાષા એ શુદ્ધ કે શ્રેષ્ઠ ગુજરાતી નથી જ નથી. હું એમ નથી કહેતો કે આપણે ભદ્રંભદ્રીય સંસ્કૃત પ્રચુર ભાષા વાપરીએ, છતાં આજે કોઈ પણ ગુજરાતી ટીવી કે રેડિયો પ્રોગ્રામ જોઈએ અથવા કોઈ છાપા કે મેગઝીન ઉપર ઉડતી નજર નાખીએ તો ખબર પડે કે આપણી બોલચાલની અને લખવા વાંચવાની ભાષામાં કેટલા બધા અંગ્રેજી શબ્દો અને આખા વાક્યો ઘૂસી ગયા છે. થાય છે કે આ ભાષા નથી ગુજરાતી કે નથી ઇંગ્લિશ, કોઈ વર્ણસંકર ભાષા ઊભી થઈ છે. એને ગુજલિશ જ કહેવી પડે. અડધી ગુજરાતી અને અડધી ઇંગ્લિશ. આપણે ત્યાં ગુજરાતી ભાષાનું શિક્ષણ સાવ ઘટી ગયું છે. ગુજરાતી માધ્યમની શાળાઓ એક પછી એક બંધ થવા માંડી છે અને એની જગ્યા અંગ્રેજી માધ્યમની શાળાઓ લે છે. મા બાપ પોતાના સંતાનો માટે આવી ઇંગ્લિશ મીડિયમવાળી, અંગ્રેજી માધ્યમવાળી શાળાઓ પસંદ કરે છે. જોકે એમાં મા બાપનો વાંક ન લેવાય. સંતાનોને જો સારી નોકરી જોઈતી હોય, જીવનમાં ઠેકાણે પડવું હોય તો એને સારું અંગ્રેજી આવડવું જ જોઈએ. એ સ્પષ્ટ સમજૂથી જ મા બાપ છોકરાને અંગ્રેજી માધ્યમની સ્કૂલ્સમાં મોકલે છે. એમને ગુજરાતી સાથે કોઈ વેર નથી કે અંગ્રેજી સાથે કોઈ પ્રેમ નથી. એમની આ પસંદગી, આ વાત માત્ર વ્યવહારુ છે. વિચાર કરો કે આપણા દેશનું બંધારણ અંગ્રેજીમાં છે. દેશના ઉત્તમ વર્તમાનપત્રો અંગ્રેજીમાં છપાય છે. સારા પુસ્તકો અંગ્રેજીમાં લખાય છે. શ્રેષ્ઠ યુનિવર્સિટીઓ હજી અંગ્રેજીમાં જ ભણાવે છે. મોટી કંપનીઓનો કારભાર હજી અંગ્રેજીમાં જ થાય છે. ઉચ્ચ કક્ષાની આપણી કોર્ટ્સમાં વકીલો હજી અંગ્રેજીમાં દલીલો કરે છે. આવા વાતાવરણમાં જો આગળ વધવું હોય તો કોઈને પણ અંગ્રેજીમાં પાવરધા થવું પડે. એમાં નવાઈ શી? નવી પેઢી ભલે અંગ્રેજી ભણે, એમાં નિષ્ણાત થાય. આખરે ગ્લોબલાઇઝેશનના આ જમાનામાં અંગ્રેજી તો હવે આખી દુનિયાની ભાષા બની ગઈ છે. અંગ્રેજી એ દુનિયા જોવા, જાણવા અને સમજવાની ઉઘાડી બારી છે. એને બંધ ન કરાય. પણ દુઃખની વાત એ છે કે અંગ્રેજી શિક્ષણ ગુજરાતી શિક્ષણને ભોગે થાય એ યોગ્ય નથી. આ પરિસ્થિતિ સુધારવાની જરૂર છે. આ બાબતમાં રાજ્ય સરકારે, શાળાઓએ, યુનિવર્સિટીઓએ સત્વરે સાબદું થવું પડશે. વિશ્વ માતૃભાષાના આ શુભ દિવસે ગુજરાતી પ્રત્યેની આપણી બેદરકારી સૌને માટે એક મોટી ચિંતાનો વિષય થવો જોઈએ. વિશ્વભારતી સંસ્થાન અને ઉષાબહેને આ બાબતમાં જે પ્રયત્નો શરૂ કર્યા છે તે બદલ આપણે સૌ એમનો આભાર માનીએ અને એ પ્રયત્નને આવકારીએ. નમસ્તે. આજના કાર્યક્રમમાં અંતે હવે વાર્તાકાર અને સ્મૃતિ કથાકાર રાહુલ શુક્લને આપણે હવે સાંભળવા છે. રાહુલ શુક્લનો પરિચય આપવો હોય તો કેટલી બધી વાતો તમારી સામે મૂકવી પડે. વિશ્વભારતી સંસ્થાનના આ જ મંચ ઉપરથી જીન પર હમે નાઝ હૈ એ શ્રેણીમાં અમે એમનો એક વિસ્તૃત ઇન્ટરવ્યૂ લીધો હતો. જેને રસ હોય એ જરૂરથી આ પેજ ઉપર એ ઇન્ટરવ્યૂને સાંભળી શકે છે.
પણ મારે ખાસ અહીંયા ઉલ્લેખ એ કરવો છે કે એક વાર્તાકાર તરીકે એમણે બહુ જ જુદા મિજાજની વાર્તાઓ આપી છે. રમતિયાળપણાથી શરૂ થાય અને ઊંચા નિશાન તાકે એવી વાર્તાઓ એમણે રમતા રમતા આપી છે. એટલું જ નહીં, ઉત્તમ વક્તા, નાનકડો કાર્યક્રમ હોય તો પણ એને માટે એ પૂરેપૂરો અભ્યાસ કરે, ખૂબ સુબદ્ધ રીતે પોતાની વાતને તૈયાર કરે અને જ્યારે એ સંચાલન કરે અથવા વક્તવ્ય આપે તો શ્રોતાગણ છે એને મંત્રમુગ્ધ કરી દે. આવી એક કુનેહ એમનામાં પડેલી છે. અને ગદ્યકાર તરીકે એમણે જે સ્મૃતિ કથા આપી છે પિતાની સ્મૃતિમાં, એનું ગદ્ય તો એટલું ભાવપૂર્ણ છે કે વાચકને એ હચમચાવી મૂકે. આપણે આ બધી વાત તો કરી, પણ મારે એક ઉલ્લેખ ખાસ કરવો છે કે રાહુલ શુક્લ વિશ્વ ભારતી સંસ્થાનની અમારી જુઈ મેળો પ્રવૃત્તિ એના ઘણા મોટા સમર્થક રહ્યા છે, સહાયક રહ્યા છે. તો આવો આપણે સાંભળીએ માતૃભાષા દિવસે માતૃભાષાને વિશે રાહુલ શુક્લનો સંદેશ શું છે. મારું નામ રાહુલ શુક્લ છે. ભારત છોડ્યાને અનેક દાયકાઓ થઈ ગયા છે. 51 વર્ષથી અમેરિકા રહું છું. ગુજરાતી ભાષાના પ્રેમને કારણે ભારત અંગેનો અને ભારતમાં ધીમે ધીમે ગુમાવેલા સ્વજનો માટેનો પ્રેમ એવો ને એવો અકબંધ રહ્યો છે. સવારથી સાંજ સુધી અંગ્રેજી ભાષાના વાતાવરણમાં રહેવાનું હોય છે. અમેરિકન સાહિત્ય રસપૂર્વક વાંચું છું. અમેરિકન કવિતાઓ પણ ઘણી હૃદયસ્પર્શી હોય છે. પણ મારા હૃદયને તો રડતા ગુજરાતીમાં જ આવડતું હોય છે. સૈફ પાલનપુરીની ગઝલ, ખુશ્બુમાં ખીલેલા ફૂલ હતા, ઉર્મીમાં ડૂબેલા જામ હતા, શું આંસુને ભૂતકાળ હતો, શું આંસુના પણ નામ હતા. એ કવિતાનું અંગ્રેજીમાં ભાષાંતર કેમ કરવું તેની મને સમજ જ નથી પડતી. જ્યારે કવિ કહે છે કે જીવનની સમી સાંજે મારે જખમોની યાદી જોવી હતી, બહુ ઓછા પાના જોઈ શક્યો, બહુ અંગત અંગત નામ હતા, તો કેટલી વાર વાંચેલી આ કડીઓ ફરીથી જેટલી વાર વાંચું એટલી વાર હૃદયમાં એક ધ્રાસકો પડે છે. મને ખબર છે કે જો ગુજરાતી ભાષા જોડે નાતો નબળો કરીએ તો આવી કવિતા વાંચીને રૂંવાડા ઊભા ન થાય. અને જ્યારે આપણા રૂંવાડા ઊભા થતાં બંધ થઈ જાય તો એનાથી મોટી તો કોઈ બદનસીબી નથી. ભાષા સાથેનો સંબંધ એ તો આપણા ભૂતકાળ સાથેનો, આપણી સંસ્કૃતિ સાથેનો સંબંધ છે. પાવર પોઈન્ટ, એક્સેલ, ન્યૂયોર્ક ટાઈમ્સના સંપાદકીય લેખો, બ્રોડવે શોઝ, જ્હોન ગ્રિશમની નવલકથાઓ, જેનિફર લોપઝ કે બીટલ્સના સંગીતમાં ગળાડૂબ રહીએ, પણ જો ગુજરાતી ભાષા જોડેનો સંબંધ જીર્ણ થતો જાય તો નરસિંહ મહેતાની અમર કૃતિ જે ગમે જગતગુરુ દેવ જગદીશને તે તણો ખરખરો ફોક કરવો, એવી કૃતિ કેવી રીતના માણી શકાય. વર્ષો અગાઉ માત પિતાના લાગણીથી નીતરતા ગુજરાતીમાં આવેલા પત્રો જે ખૂબ સંભાળપૂર્વક એક રેશમી દોરીથી બાંધીને એક બોક્સમાં સંઘરી રાખ્યા હોય, તેના શબ્દો તમારા પુત્ર કે પુત્રી કે પૌત્ર કે પૌત્રીના હૃદય સુધી કેવી રીતના પહોંચાડી શકાય. ગુજરાતી ભાષા એ તો આપણી સંસ્કૃતિની ઇમારત છે. ગુજરાતી ભાષા આપણને ભૂમ્યા વિના ડુંગરા ભમવા લઈ જાય છે. એ ભાષા ઉષાબેન ઉપાધ્યાય કે પન્નાબેન નાયકની કવિતા સુધી કે મધુરાય કે રઘુવીર ચૌધરીની વાર્તા સુધી લઈ જાય છે અને સાવ અચાનક આપણા રૂંવાડા ઊભા કરી દે છે. અને આમ રૂંવાડા ઊભા થતાં અટકી ન જાય તે માટે ગુજરાતી ભાષા જોડેનો રોમેન્સ અને ગુજરાતી ભાષા જોડેનો પ્રેમ કાયમ જાળવી રાખવો તે ખૂબ જરૂરી છે. આપ સૌનો ખૂબ આભાર.
મળી માતૃભાષા મને ગુજરાતી કાર્યક્રમના સમાપન તરફ જતાં ઇમર્સનને યાદ કરીને કહીશ. ઇમર્સને બહુ સરસ રીતે નોંધ્યું છે કે જ્યારે એક ભાષા ખતમ થાય છે ત્યારે માત્ર ભાષા જ ખતમ નથી થતી, એની સાથે એક આખી સંસ્કૃતિ છે એ લુપ્ત થાય છે. મહાત્મા ગાંધીજીએ પણ કહ્યું છે. મહાત્મા ગાંધીજીએ તો એકવાર નહીં અનેક વખત માતૃભાષાનો મહિમા કરતી વાત કરી છે. આપણા અનેક વિદ્વાનોએ માતૃભાષાનો મહિમા કર્યો છે અને આપણે સૌ પણ માતૃભાષાને જરૂર ચાહીએ છીએ. મેં હમણાં જ શરૂઆતમાં ઉલ્લેખ કર્યો હતો એ રીતે હવે જાહેર સ્થળો ઉપર આ ગુજરાતીમાં પણ લખાણ થાય એને માટે હવે સરકારે ફરજિયાતપણું નિર્મ્યું છે. એની સામે પડકાર પણ છે કે સાચી રીતે ગુજરાતી લખાય, જોડણી શુદ્ધ હોય એની કાળજી પણ હવે રાખવાની છે. અને અહીંયા નગીનદાસ પારેખનો એક દાખલો યાદ આવે કે વીજળી ઘર અમદાવાદમાં જે છે, તમને જે અમદાવાદ ગયા છે એમને ખબર છે, એ વીજળી ઘર મકાન બન્યું લાલ દરવાજા પાસે અને એમાં એ વિશાળ મકાન, એ વખતે તો એ બહુ મોટી વિશાળ ઇમારત હતી ત્યારના સંદર્ભમાં, અને એના ઉપર જે વીજળી ઘર એમ લખવામાં આવ્યું હતું એની જોડણી ખોટી હતી અને નગીનદાસ પારેખ એમણે સતત પોસ્ટકાર્ડ લખે જ રાખ્યા ત્યાં સુધી એમણે પોસ્ટકાર્ડ રોજે રોજ લખી અને મોકલ્યા જ્યાં સુધી એ જોડણી સુધારવામાં ન આવી. તો આપણે સૌ આ બાબતે જાગૃત થઈએ. સરકાર એની રીતે પ્રયત્ન કરી જ રહી છે અને ખૂબ આવકારદાયક પ્રયત્ન છે, પણ એની સાથે સાથે આપણી જાગૃતિ પણ એટલી જ જરૂરી છે. હું જાણું છું, સમજું છું કે પૂર્ણપણે શુદ્ધ એ લખવું એ કદાચ એટલું સહેલું દરેકને માટે નથી, પણ પ્રયત્ન તો જરૂર કરી શકાય. ઊંડી નિસ્બત સાથે આપણે એ દિશામાં સક્રિય રહીએ, જાગૃત રહીએ એવું પણ આપણે ઈચ્છીશું. તમને સૌને માતૃભાષા વંદનાના આ કાર્યક્રમમાં શુભેચ્છાઓ પાઠવું છું અને અંતમાં ગુણવંત શાહની જ એક વાત સાથે મારે સમાપન કરવું છે. ગુણવંતભાઈએ કહ્યું છે એક સ્થળે કે ગુજરાતની પ્રજાને મારી વિનંતી એટલી જ છે કે ગુજરાતી ભાષા લુપ્ત થાય તેની છેલ્લી કડી આપણે ન બનીએ. ભાષાને નહીં, આપણી જાતને બચાવવાની છે. ભાષાને નહીં, આપણી સંસ્કારિતાને બચાવવાની છે. ભાષાનું મૃત્યુ એટલે સંસ્કૃતિનું મૃત્યુ. તો ગુણવંતભાઈની આ વાત કેટલું બધું સૂચવી જાય છે. આપણે એની છેલ્લી કડી ન જ બનીએ. અને મેં 4 વર્ષ પહેલાં જે એક અભ્યાસ કર્યો હતો, અમેરિકા નિવાસી ગુજરાતી સાહિત્યકારો અને માતૃભાષા, મેં અમેરિકામાં રહેતા સર્જકોના ઇન્ટરવ્યૂ લીધા હતા અને એ ઇન્ટરવ્યૂ એના તારણો રૂપે આ એક પુસ્તક પ્રકાશિત કર્યું હતું. તો અમેરિકા નિવાસી ગુજરાતી સાહિત્યકારો અને માતૃભાષા એ પુસ્તક જ્યારે મેં તૈયાર કર્યું ત્યારે મને ખબર નહોતી કે ગુજરાત સરકાર છે એ આ રીતે માતૃભાષા છે એને પોતાના જાહેર કાર્યોમાં માતૃભાષા વધારે સારી રીતે વપરાય એને માટે કેટલુંક ફરજિયાતપણું લાવશે. અથવા તો 2020માં ભારત સરકારે જે નવી શિક્ષણ નીતિમાં માતૃભાષાનો મહિમા કર્યો છે, પ્રાદેશિક ભાષાઓ એને સ્થાન આપ્યું છે, તો એ વાત પણ એ વખતે ખબર નહોતી. પણ મને કહેતા આનંદ થાય છે કે મારા એ કાર્યમાં અને આજે પણ મને સતત એ અનુભવ થતો રહ્યો છે કે જ્યાં પણ હોય ગુજરાતી, અમેરિકા હોય, આફ્રિકા હોય, બ્રિટન હોય, જ્યાં પણ હોય એ પોતાની માતૃભાષાને સાચવવાનો સતત પ્રયત્ન કરે છે. અને આપણે ગુજરાતમાં છીએ તો આપણે આપણી માતૃભાષા છે એ નવી પેઢીને વારસામાં આપી શકીએ. વારસામાં ધન સંપત્તિ તો જરૂર આપીએ, એ તો એક પરાપૂર્વથી ચાલ્યું આવ્યું છે, પણ માતૃભાષાનો વારસો પણ આપીએ. એને માટે જાગૃતિ દાખવીએ, સક્રિય રહીએ,
તો જ મને લાગે છે કે આવી ઉજવણીઓ છે એ સાર્થક થાય. સૌને માતૃભાષાપૂર્વક વંદન અને શુભેચ્છાઓ.